શરબત બનાવતાય નથી આવડતું. કાંઈ શીખવાડીને મોકલ્યું નથી. ગોપી વાવ, એ ગોપી વાવ, ક્યાં મરી હશે? હા બા, શું થયું? ઊભી થા. આને શરબત કહેવાય? હા, શરબત જ તો બનાવ્યું છે. ના ના, જો બરાબર આંખો ફાડીને જો. 4 આંખો આપી છે ને આમ તો ભગવાને તને. જીબડો 32 વેતનો આપ્યો છે. મેં હંધુય બરાબર બનાવ્યું છે. એક તો મેં તારી પાસે ચા માંગી હતી તો કહેશે કે દૂધ ફાટી ગયું છે, શરબત બનાવી આપું. ને શરબત બનાવ્યું ને એ પણ વેતા વગરનું. પણ બાપ, તમે કીધું એમ જ તો બનાવી દીધું છે. તમને ખાંડ ચડિયાતી જોઈશે તો મેં વધારે નાખી. હવે તોય તમને વાંધો છે. એક કામ કર ને, ચાખી જો એટલે ખબર પડે કે તને શરબત બનાવતા આવડે છે કે નથી આવડતું. માં તો મરી ગઈ હતી, એને તો કાંઈ શીખવાડ્યું નહીં. બાપ, માનું છું કે મારી માં મરી ગઈ છે, પણ એનો અર્થ એવો નથી કે મને કાંઈ આવડતું નથી. પણ હું જે બનાવું ને એમાં તમે વાંક જ કાઢ્યા કરો. હા હા, ભૂલ થઈ ગઈ મારી. કા તમારા વાંક ન કાઢવાનો હોય. તમે હંધુય સારું જ કરો છો. હા, ભૂલ તો મારી. મારા જીભને સ્વાદ ખબર જ નથી પડતી. હા, કે તમે હું બનાવો છો ને હું નહીં. હવે તમે મને શીખવાડશો? પણ બાપ, બધું હરખું બનાવશો તોય તમને નથી ગમતું, અને તમને શીખવાડવાનું કહું તોય તમે ના પાડો છો. એક વાત કહી દઉં તને, આ રડી રડીને ઢોંગ કરવાના તો હંધાય બંધ જ કરી દેજે તું. હા, આ લોકોને દેખાડા નહીં કર. મને બધી ખબર પડે છે. હા, કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. હા, ન કરવું પડે ને કામ એટલે બધા નખરા છે. હા, કપડાં ધોવામાં વેત નથી, વાસણ કરવામાં, ઘરના કોઈ કામમાં તારા વેતા નથી. બસ ખાલી હમણાં જીભડો ચલાવવાનું કહો તો તરત જ બોલશે. પણ બાપ, તમે મને કાંઈ પૂછો હું જવાબ ન આપું તો તમે મને એમ કહો છો કે તું મીંઢી છો. જવાબ આપું તો એમ કહો છો કે તું જીભડો હલાવે છો. મને તો એ નથી સમજાતું કે મારા ઘરમાં કઈ રીતે રહેવું. કઈ રીતે રહેવું એમ? હું તને એમ કહું, આ આંખ છે ને એ જોવા માટે આપી છે, કાન સાંભળવા માટે અને જીભડો બોલવા માટે આપ્યો છે. પણ જ્યારે જેની જરૂર પડે ને એનો ઉપયોગ કરતી જા. આ લોહી પીવાનું બંધ કર. હા, નસીબના અમે ભમરાડા કે તું અમારા લમણે લખાણી. તમે કહો તો ફરીથી તમને શરબત બનાવી દઉં. રેવા દે. હા, ઉપકાર નથી કરતી. રેવા દે મારી ઉપર. આ શરબત બનાવીશ ને તો ખાંડ, લીંબુ, પાણી હંધુય બગડે છે. અને તારા બાપ કહે એના ઘરેથી નથી મોકલતો. મારા દીકરાના ખભે જોર પડે છે. પણ જ્યારે હોય ત્યારે તમે મારા બાપુને હું કીધા તો કરો. કોને કહું? હા, એક તો ઘરમાં કામ બગાડવા છે અને પાછા બાપુને તો કાંઈ કહેવું નથી. કારણ કે તારા બાપુને તો કાંઈ કહેવાય નહીં ને. હોનાના છે તારા બાપુ. પણ બાપ, મારો વાંક હોય એમાં મારા બાપુજી શું કરે? વાંક એનો જ ને. આ તારા જેવી છોકરીને જન્મ આપ્યો અને મોટી કરી, અને એનાથી મોટો વાંક તો અમારો. આમ જોવા આવે ને ત્યારે તારા બાપા બહુ કહેતા, અરે સર્વગુણ સંપન્ન છે અમારી દીકરી. અહીંયા આવે ને ત્યારે ખબર પડી કેટલા ગુણ છે તારામાં. હવે ઠોયા જેવી ઊભી હું છે. ચાલ નીકળ. ડાચું જોવે ને તોય દી બગડે છે. નાટક જ કરતી હોય, કાયમ જ રડવું રડવું ને રડવું. અરે અશોક, હા બાપુજી, અમે બહાર જ આવી છે. અચ્છા બહાર જાઓ છો? હા કઈ બાજુ સવાર સવારના? હા, બાપુ કાકાની તબિયત અત્યારે બહુ બગડી ગઈ છે તો ખબર કાઢતા આવી. બાબુ કાકાની તબિયત હા કેમ, શું થયું છે એમને? હા હા, એ તો મને ખ્યાલ છે. તમારા કાકા બાબુ કાકા, પણ શું થયું એમને? એને ઘણા ટાઈમથી તબિયત બરાબર જ નથી રહેતી. હવે એ તો ખૈરું પાણી રહ્યું એટલે હું કહું એકવાર જઈ આવીએ ને પછી જવાય ન જવાય એટલે. અરે પણ તું આવું હું કામ બોલ છો? સારું થઈ જાય એને, સમજી? હા, એ તો હવે ભગવાન ઉપર આધાર છે. અરે કાંઈ વાંધો નહીં, કે દવા દારૂ તો હાલે જ નહીં એમના. હા હા તો પછી શું કરવા ફિકર કરો છો? પણ કાંઈ વાંધો નહીં, તમે જતા હો ને જરા ધ્યાનથી જજો. આ ભાઈ કયું ગામ છે એમનું? આ આયા ઓલું પીપલ. અરે હા, અરે ત્યાં રસ્તામાં જ તો આપણી ગોપીનું ગામ આવે છે. હા, ઈ છે હો ગોપીબેનનું ગામ વૈસે જ હા, આવે. તો એક કામ કરો ને અશોક, તમે બે જણા છે ને ગોપીને મળતા હો. અરે બહુ દિવસ થયા છે, દીકરીને જોઈ પણ નથી. સાસરે ગઈ પછી તો વાત જ નથી થઈ બરાબર. હવે એ કેમ છે, એની તબિયત કેમ છે, એના સાસરા કેમ છે, અને આપણા કિશન કુમારને મળતા આવજો. ઈ તમે વાત છે ને મુદ્દાની કરી હે. આપણે સવાઈ જાય ગોપીબેનની આ આટો મરાઈ જાય હે એટલે એને વારે વારે અહીંયા ધક્કો નહીં. હા, અને વેવણને મારી યાદ આપજો અને બરાબર જોજો તારી બેન બરોબર છે કે નહીં ત્યાં.
આમ તો જો આપણે તો આ સારા સંસ્કાર આપેલા છે આપણી દીકરીને, એટલે ત્યાં તો આમ કોઈ વાંધો તો હશે જ નહીં. એને તો આપણું નામ જ મોટું કર્યું હશે. એટલે જરા બેનનો હરિયો ભર્યો સંસાર જોતા હો તમે બે જણા. ઈ વાત તમે મુદ્દાની કરી બાપુ. આ જાતા આવશો અમે ગોપીબેન ની ઘરે જાતા આવશું ને કાકાની જાતા આવશું. હા. હાલો હવે મોડું થાય છે બસ ગોપીબેન ની જાવું ને હે. હા હાલ હા તો અમે ચાલીએ. હાસવીને જાજો હં કે હા હા ને જોજો બેનના બરાબર ખબર કાઢજો. એ હા હા કિશન કુમારને યાદ આપજો મારી. એ ભલે. હા હાસ જોઈએ દીકરીના ઘરે દીકરી કેમ છે. ભગવાન બધું સારું કરે. કઈ નહીં. તો રોવે છે શું કામ? તમને કઈ કઈ ફાયદો છે? ગમે એટલી વાર કહું તોય તમે તમારા બાને કઈ કહેવાના જ નથી. પછી હું તમને કઈ કરું? એક મિનિટ, આ બાની વાત ક્યાં આવી વચમાં આમાં? તો બીજા કોની વાત કરું? આપણે ઘરમાં સિંહ કેટલા રોવડાવા વાળા તમારા બા જ હોય છે. અને કેટલી વાર તમને કીધું કે કોક દી તો તમે તમારા બાને કંઈક કહો. તારા કામ એવા છે હા? મારા બા વિશે હું એક શબ્દ પણ નહીં સાંભળું. પહેલા પણ કીધું હતું ને આજે પણ કહું છું. જ્યારે જુઓ ત્યારે મારી બાની પાછળ પડી ગઈ છે તું. એ જે કહે છે ને બધું તને સાચું જ કહે છે. અને તને સાચું કહે છે એ સારું નથી લાગતું. તો પછી હું રોતી હોય તો મને પૂછતા જ શું કામ હોય છો? તારા આખો દિવસ કામ કેટલું હોય છે? ઘરના કામ ઓછા કરે છે એટલું તો રોવાનું કામ કરે છે તું. તો પણ હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે રોયા કરું. તમારા બાને કોક દી બેહીન પૂછાય કે મારી બાયડીનો હું વાંક હોય છે કે આખો દી ટક ટક કર્યા કરતા હોય છો. હું કરું છું એવું તો હું મને કયો તમે. મારું કાંઈ વાંક ન હોય તો બસ લીધા લીધે જ જાતા હોય છે. જ્યારે હોય ત્યારે મને ગમે એમ બોલે. મારા બાપુજીને જ વચ્ચે લીધા કરે. તો લે ને. હા તારા જેવી છે ને મેં ક્યાંય જોઈ નથી. છોકરાઓ નાના હોય ને તો એને આમ રડતા જોયેલા છે કે જે જ્યારે જુઓ ત્યારે રડતા જ હોય. હા તારા બાપુજીએ જરાક પણ વિચાર કર્યા વગર આ ઘરમાં તને મોકલી દીધી. મારા બા જે કહે છે બરાબર છે પણ તું સમજતી નથી. ને હું તને કહી દઉં છું હવે પછી આ ઘરમાં રોવાનું બંધ કરી દેજે. મારાથી વધારે આ નાટક જોવાતા નથી. સમજી તું? બરાબર. એટલે હું રોવી નાટક અને તમારા બા જે કરે એ બધુંય સાચું. એક ખાલી શરબત બનાવવામાં વધારે ખાંડ પડી ગઈ એમાં બોલ બોલ કરવા માંડ્યા. અને પોતે જ પેલા કે ખાંડ વધારે નાખજે. રેત મૂકીશ ને હમણાં તને. ખાંડ વધારે પડી જાય હા એવી વાતમાં તને ખીજાય? એ તું બુદ્ધિ જ નથી તારામાં. ક્યારેક લીંબુ વધારે પડી જાય, મીઠું વધારે પડી જાય. શીખીને નથી આવી તું હા? એટલે હવે તમે મને મારશો? તમારા બા મને મેણા માયરા રાખી અને તમે મને માયરા રાખશો એમ? જરૂર પડશે ને તો હાથ ઉપાડીશ. પણ મારા બા જે કહે ને એ તારે કરવું જ પડશે. સમજી તું? લપને કરતી ખોટી ઘરમાં. શાંતિથી રહેવું હોય તો ઠીક છે, બાકી દરવાજા ખુલ્લા છે. સાંભળી લેજે તું. તમે હા મારી બાને નહીં મૂકું. તને 7 વાર મૂકી દઈશ. હવે કઈ સાંભળવું તારે વધારે? મને ઘરની બહાર કાઢી મૂકશો એમ? તબડાવીને કાઢી મૂકીશ. તમે ક્યારે સાચું શું અને ખોટું શું એ જોતા જ નથી. બસ ખાલી તમારા બા કે એટલું સાચું. કોકથી બાયડીને પૂછાય કે શું સાચું ને શું ખોટું. હવે રોતલું પહેલા છે ને તારું રોવાનું બંધ કરી દે અને ઘરના કામ કેમ કરાય ને એ શીખી જા. પછી અમને શિખામણ આપવા આવજે. શિખામણ દઈએ તો તારે સહન તો થતું નથી. કઈ કહેવાય નહીં. બસ મહારાણી જેમ કરે એમ કરવા દો તો વાંધો નહીં. અરે એ વડીલ છે અને આ તો કઈ ના કહેવાય. મારા બા હતા ને બા એ આમનાથી પણ વધારે કડક હતા. પૂછજે મારી મમ્મીને કે એમને કેટલું સહન કર્યું છે એટલું તો તે કર્યું જ નથી. પાણી ભરવા જવું પડતું હતું. કિશન, મને નહોતી ખબર કે તમે આટલા લાલચુ માણસ છો. એ તમારી માના જ. તમને તમારી બાયડીની જરૂર જ નથી તો પછી તમે લગ્ન શું કામ કર્યા? તમારી બહાર જ રહેવું હતું ને તમારે એકલું. તું શું બોલે છે? નક્કી માર ખાવાની છે મારા હાથના. હું નિંભર બની ગઈ કિશન. તમારી હારે લગ્ન કરીને હું નિંભર બની ગઈ. હવે મને મારી લ્યો ને તો કઈ ફરક નહીં પડે. તો તું સાંભળી લે ને. હા અમે છે ને એવું જ વિચાર્યું કે આ ઘરને સંભાળી શકે ને એવી સારી વહુ આવશે.
પણ એવું બન્યું નથી. અમને ખબર નહોતી કે આ રોટલું ભટકાશે, જેને કંઈ આવડતું નથી, બુદ્ધિનું બારદાન છે સાવ, અને પોતે અમને શિખામણ આપશે, અમને શીખવાડશે. હા, તારું કર. તારા બાપુજીએ તને વળાવી છે ને, એને પૂછ્યા કે મને શું કામ વળાવી. બુદ્ધિની બારદાન તો શું છું? બુદ્ધિની જ બારદાન છું, એટલે જ આ ઘરમાં પડી છું. મારી જગ્યાએ કોઈ બીજી હોય ને તો અત્યારે આ ઘર મૂકીને જતી રહી હોય. કોઈ બાયડી આ હાહુ મારે જીવન નો જીવી શકે એટલી આકરી છે આ. પણ મારા ઘરવાળા બસ મારી માં જ સાચી. હે જય શ્રી કૃષ્ણ. બેમેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે? એક મિનિટ. કોકના ઘરે હવારમાં આવો તો આ ફોન બોર્ડની સુવિધા છે? છે ને આની ભેગી જ છે. ફોન કરીને અવાય. એમાં એવું છે કે ફોન તો હતો પણ બેલેન્સ જ ટાંકણે પૂરું થઈ ગયું. ભિખારીઓને આ જ તકલીફ હોય છે, હે. સમજ્યા? હા, બતાવવા માટે તો ઘણું બધું હોય, પણ પછી હું હા લાવતા ફોન તો લાવી દે, પણ પછી એની અંદર ઈંધણ પૂરવું પડે ને, બેલેન્સ નામનું, ઈ રૂપિયા ન હોય. પછી શું કરે? ખાલી ડબલા લઈને આમ ફર્યા કરે. અરે એવું નથી, આ તો આજ જ સહેલી તારીખ હતી અને પૂરું થઈ ગયું ને અહીંથી નીકળતા હતા મેં અશોકને કીધું કે બેનના ઘરે જાતા હતી. ઈજ તો કહું છું, નણંદ દીદી છે તમે આ ઘરમાં, તો પૂછીને અવાય. આ જો હું જાઉં ને કદાચ મારી બેન દીકરીને ત્યાં, તો 4 વાર ફોન કરીને કહું કે આજે તમારી પાસે ટાઈમ છે તો આવું, તો જવાય. આમ છે ને મોડા ઉઠાઈને આઈ ના જવાય. મારી વાત સાંભળો તમે. અમારે તો બીજી જગ્યાએ જવાનું છે, પણ આ વચમાં તમારું ઘર આવતું હતું ને, તે પછી મેં કીધું આટો મારતા હા જાય. હા, હારો વિચાર કર્યો. આ ગોપી ક્યાં છે? ઘરમાં જોઈ ને કે અમે કાઢી થોડી મેળવાના છીએ. આ તો બોલાવો ને જરી. હા, બોલાવું ને. ગોપી બહુ આવ્યા તમારા હગા. ભાભી તમે હારું છે. જય શ્રી તું કૃષ્ણ. પૈસી પહેલા જ કહી દો. બેસ ને બે. અમારે ત્યાં રિવાજ નથી ને. તો તમે તો બેઠા છો. હા, હું વારે ન બેહી શકે. અમારે ત્યાં એવો રિવાજ નથી. તમારે ત્યાં હશે. હા, તમારી વહુ આવીને ખાટલે બેહી ગઈ. બાકી અમારા ઘરમાં આવો રિવાજ જ નથી. અમારે ત્યાં બધા ચુસ્ત રિવાજો છે, સમજ્યા? ભાભી કેમ છો? મને હારું છે, તને હારું છે ને ગોપી? બાપુજી કેમ છે ભાઈ? હા, એને સારું છે હો. હા, તો આ બાજુ નીકળ્યા ને તે બાપુજી કીધું કે ત્યાં આટો મારતા જાજો, એટલે મેં કીધું બેનની ઘરે આટો મારતા જાય. સારું થયું આવ્યા તે. કેદુને યાદ કરતી હતી તે બાપુજીને હારે લાવ્યા હોત તો મેં એમને કેદુના જોયા આખા ન. ગામને લઈને આવાય. બાપુજીને શું કામ? આ બિચારી ગોપી ત્યાં આવી તો હકતી નથી. હા, અમે ના નથી પાડી, પણ એને શું છે કે અહીંયા જાગો જલાલી થોડી વધારે લાગે છે, એટલે એ નથી આવતી. પછી ક્યાં ત્યાં પાછું બાર હાંધે ને તેર તૂટે ને એવા કંઈક કામકાજ હોય તો એને ખીચડી ખાવી પડે, એટલે અહીંયા રહે છે પકવાન ખાવા, સમજ્યા? બાપુજીને લઈ આવાય, એ કોક દી પકવાનનો આનંદ માણી લે ને. એવું કાં બોલો છો મેમે? હે? હા, પકવાન તો અમારી ઘરે બને હો. ગોપી બેન અમારી ઘરે કોઈ દી દુખી નથી થયા કાં ગોપી? ના ના, દુખી તો ક્યાંથી હોય? આ જુઓ, આ કેવી સરસ ખટ્ટી કટ્ટી છે. લાવ્યા ત્યારે હોટા જેવી હતી અને હવે જો ભરાવદાર થઈ ગઈ છે ને. આ અમારા ઘરનો પ્રતાપ. ઘી માખણ ને દૂધમાં આખો દી રહેવાનું છે. અને પકવાનની વાત તમે ન કરો ને તો સારું. આ તમારો દેહ અને દીદાર જોઈને ખબર પડી જાય છે કે કેટલા પકવાન ખાવ હા, છે. એ તો તમારો દીદાર જોઈને થોડુંક તો લાગે તો છે હો. ભાભી મૂકો ને બધી વાતું, આપણે સા બનાવી જઈને. હાલો. હાલ હું મદદ કરું તને. હા હા, જાઓ કરો. હા, આખા દૂધની ચા મૂકશો ને, આખા દૂધની ચા પીવડાવો. હા, શું તમારે ત્યાં પાણી વાળું આવતું હશે? જાઓ હવે અહીંયા ઊભા હું છો. જાઓ ગોપી બહુ, ભાઈ ભાભી આવ્યા છે, કરો સેવા કરો બરાબર. ને આજે ને ચા હારે થોડા કાજુ બદામ એ લાવજો. હા, કાજુ બદામ અમારે તો એની ખેતી જ છે, એવું સમજો. ના ના, એવું થોડું હોય. પણ હું કહું, મારે બનાવી ક્યાં છે? કામ ધંધો કરે ને, આમ કઈ બેઠા થોડી હોય. અને મારા દીકરાને આમ તેમ જાવું તો બધા વાત વ્યવહાર અમે વડીલો જ પતાવીએ, એમાં વહુ દીકરાને કઈ બધે ન દોડાવીએ. અને એનો ધંધો કેવો ચાલે છે? અરે જોરદાર. કેમ? પણ
તમે એના ધંધા વિશે હું કામ પૂછો છો? કાંઈ ઉછીના લેવાના છે? અરે ના ના, ખાલી પૂછું છું. તો બરાબર. બાકી મારા દીકરાના ધંધા વિશે તમારે જાણીને હું કામ છે? તમે તમારું કરો ને. હાલો છાપું વાંચો, સમય પસાર કરો. વાંચતા આવડે છે ને? થોડું 5 રૂપિયાનું છાપું છે, વાંચજો હરકા સમાચાર. સારું થયું ભાભી કે તમે અને ભાઈ અહીંયા આવતા રહ્યા. મારે આમે કેટલી વાત કરવી હતી તમારા હારે. કા ગોપીબેન આવું કયો છો? આ તમારી હાહુનું વર્તન જોઈને થોડુંક મને લાગ્યું તો ખરી કે આ માથા ભારે બૈરું લાગે છે. કા થોડું લાગ્યું? તમને હજી થોડુંક લાગે છે? તમે હતા તો આટલું બોલે છે તો તમે વિચારો કે તમે નહીં હોય ત્યારે મને કેટલી પજવતા હશે. બોલવામાં તો કંઈ માપ જ નથી એમને. લાગ્યું એટલે જ આ તમારા હહરા વેલા. શું થાય આમાં બિસાડો? મારા હારાની હારોહાર મને લાગે છે હું હોતે વહેલા વહી જઈશ. એવું કાં બોલો છો? અમે નથી બેઠા આવડા મોટા હે? તમારે કાંઈ દુઃખ હોય ને તમારે એક ફોન કરવાનો, એક ફોન આવે. જો ઈ બોલવામાં હોય ને તો હું કંઈ પાછી પડું એમ નથી હો. ભાભી ફોનની વાત ન કરો. હું તો વિચારું છું કે હવે હું જ અહીંયા વહી આવું. અરે ના ના ગોપીબેન, અહીંયા થોડું કવાય હે? વાવાઝોડું પાછું ત્યાં આવશે. હું શું કહું, આપણે દીકરી વડાવી હોય ને તો દીકરી છે ને એ હાહરે જ હોભે. આર્યો જો આ તમારા ભાઈના ઘરમાં આટલું આટલું થાય છે, મેં કોઈ દી જવાની વાત કરી હે? ભાભી મારા બાપુજી ક્યારેય તમને કાંઈ કહેતા નથી. તમને જેમ રહેવું હોય, જેમ કામ કરવું હોય તમે કરી શકો છો. અહીંયા તો મને કોઈ રીતે સ્વતંત્રતા જીવવા નથી દેતા. ગમે તે કામ કરું ને તો મને ટોયકા વગર ન રે માર હાવ. અરે એમ જ હોય, બધાને એમ જ લાગતું હોય. તમને ખબર છે ગોપીબેન, હું જ્યારે નવી નવી આવી હતી ને તો 2-3 વર્ષ મારે આવું જ હતું, ખબર ને? ભણતા વાર લાગે પણ છે ને હું કહું, તમારે શાંતિ રાખવાની અને મૂંગે મોઢે બધું સહન કરી રાખવાનું. ધીમે ધીમે હોવ હારાવાના થઈ જાય. બધી દીકરીઓને શરૂઆતમાં એવું જ લાગતું હોય, મને લાગતું હતું. જો અટાણે કેવી હું મોજ કરું છું હે? હા તમે આવો અટાણે, હજી તો વરસ થયું તમારા લગ્નને. અટાણે આવો ને તો ગામ વાતું કેવી કરે, કવડું રૂડું રૂપાળું હાહરું હતું, આટલો પૈસો ટકો, જમાઈએ હીરા જેવો ને હે આ કાંઈ વી છે વાતું કરે ને. ભાભી આવું બધું વિચારીને જ મેં વરહ કાઢી નાખ્યું છે. પણ હવે હું આમને આમ અહીંયા રહીશ ને તો એમ તો અમને વધારે હોશ ચડે છે. અહીંયા આવી જઈશ ને તો 1-2 મહિનામાં સીધા ડોર થઈ જાય. અહીંયા રહું છું ને એટલે એમને એમ થાય છે કે આને અહીંયા કોઈ હાંચવે એમ નથી એટલે સહન કરીને પડી છે. હું શું કહું, નો એમ ન કરે. આપણે આપણું ઘર તોડવા ન બેહાય બેન. ભાભી તમે એવું જ કહો છો કે હું અહીંયા સહન કરીને પડી રહું તો હું પછી ક્યાં જાઉં? બીજે તમે જ કહો. અને તમને ખબર છે આ તમારા જમાઈ જેટલા વેણ એની માં બોલે ને એટલા જ વેણ તમારા જમાઈ બોલે છે. આ તો એમ જ હોય હે? આ તમારા ભાઈ ને બાપુ બેય નથી એક? તોય મેં છે ને મૂંગા મોઢે આટલા વરસ કાઢી નાખ્યા. હવે આપણે બાયડીઓને આવું જ હોય. હું તમને શું કહું, આપણે રાંધીને દઈ દેવાનું હોય, ટુકડો મળે એ ખાઈ લેવાનું હોય, બીજું આપણે જોઈએ હું? એ જો તમારી હાડી કેવી રૂડી રૂપાડી ને મસ્તીની. આ જો આ ગાભો હું 5 વર્ષથી પહેરું છું તોય મેં કોઈ દી મોઢું ઓલું નથી કર્યું. અને આ હાહુ છે 2 વેણ બોલે તો એમાં શું થઈ ગયું? પણ અમારે હાહુ નથી તો હહરા નથી બોલતા. કોઈ દી મોઢે મેં લીધું જ નથી. હારું હવે આમ જો એવા વિચાર ન કરી રાખો ખોટા ખોટા હે? અને અહીંયા રેન શાંતિથી ને મોજથી રહ્યો, ખાવા પીધે તમે બધે સુખી છો હે? અહીંયા આવશો તો તમને ફાવશે નહીં પાછું, એટલે કહું છું. હાલો તમે સા બનાવો, હું જરીકમાં બેહું તમારા ભાઈ પાસે હે? તમારે હાહુ તો વયા ગયા હો. હાલો સા બનાવીને લઈ આવો. લે આ બલા તો ભેગું આવવાનું કહે છે. આ ખોટું અવાઈ ગયું, મારે અશોકને કહેવું પડશે. આ વાવાઝોડું ભેગું આવશે ને તો ન્યાય હક લેવા નહીં દે. એ કરતાં મારે હરખાએ સમજાવવી પડશે, કંઈક વાપરવો પડશે. આને ન્યા ન લઈ જવાય હો, નહીતર તો આ હાહુની કમી પૂરી કરે એમ છે. હાલો આપણે જઈએ. લે હું હાલો આપણે જઈએ, ચા પીને જાવે બે. તમારે પણ ભારી સાસા કરો છો હે? હા તો બેનના ઘરમાં ખાંડ પતી ગઈ છે અને આપણે દીકરીના ઘરે જાજુ ખવાય પીવાય નહીં. હાલો હવે આપણે જઈએ એમ કહું છું. તું હું બોલ છો, તને કઈ ખબર પડે?
બેનના ઘરે ખાંડ પતી ગઈ છે એટલે કોઈને ઘરે ખાંડ એમ પતી જાય. લે આપણી ઘરે પતી જાય ન પતી જાય હે આ તો ખાંડ ટાંકણે પતી ગઈ છે લઈ આવશે હાંજ હુંદીમાં જમાઈ આવશે એટલે બહુ કહેવાય હો, મને તો કાંઈ ખબર નથી પડતી એના એ તમારે કઈ ખબર નથી પાડવી પાછો હે ને તમારે મગજ બહુ વાપરવો બધી વાતમાં હાલો હવે હાલો કઈ વિચારવું નથી બેનના ઘરે મમ્મી પછી આપણે જાજુ ન રોકાવાય એવું છે. હા ઓહો. અને બાબુ કાકા ન્યા તો આવી જલ્દી પણ ખાંડ નથી તો પાણીનો ગ્લાસ તો એક ભરતી. હવે એ રસ્તામાંથી લઈ લે ઓલી બિસલેરી હા બહુ કરી હો. હા તો વાંધો નહીં, પાણી ન્યા પી લઈ પણ હું બેનને મળતો આવું. હવે મેં મળી લીધું ને હા મળી લીધું પછી આવી ગયું બધું પછી જાજી બેનને હેરાન ન કરે તમે એને હાહુ ન જોઈએ હે એ મને એવું લાગે છે કે એને ગમતું નથી હે એટલે પછી ખોટું બેનને સાંભળવાનું થાય ને એ કરતાં હાલો આપણે જઈએ આપણે ઘરે હે હજી આપણે બાબુ કાકાને ઘરે લેવાનું છે ને. હા બેને શું વાત કરી? બેન કે બધું સારું છે મારી ઉપાધિ જરાય કરતા નહીં કે મારા હાહુ મને હગી માની જેમ હાસવે ને તમારા જમાય તો બહુ સારું રાખે છે એટલે કાંઈ ઉપાધિ જેવું નથી. છે હા હાલો હાલો ઉતાવળ રાખો એના હાહુ એ પગ ઉપાડો. આ કિશન આવે ને એટલે કહેવું જ પડશે આ વહુના ભાઈ ભાભી હાંજ સુધી રોકાણ હતા નક્કી એ લોકોની કંઈક તો યોજના ચાલી જ રહી છે પણ આ કિશનને આવવા દે એને સમજાવું ને બાયડીને બહુ છૂટ ન અપાય. કિશન હું તારી જ વાટ જોતી હતી ક્યાં ગયો તો તું? હા આટા લગડ આવ્યો કેમ નહીં? તને ખબર છે આ ઘરમાં હું થઈ રહ્યું છે? ખબર છે આ રોટલું જ કંઈક હશે ને. હાસ તો એનું જ તો રડતી રાધા છે આખો દિવસ બીજું કંઈ કામ તો છે નહીં. અને તને ખબર છે આજે હું થયું એના ભાઈ ભાભી આવ્યા હતા. એની એટલી હિંમત, એને ફોન કરીને બોલાવ્યા હતા. ખબર નહીં એ તો એમ કહેતા હતા અહીંયાથી નીકળતા હતા તો થયું કે લાવ ને બેનને મળતા જઈએ પણ મને નથી લાગતું મને તો લાગે છે કે આ બધી છે ને પહેલેથી યોજના હશે. પણ હા પર આ રસોડામાં ગયા ને તો એ ભાભી નણંદ ગુપસુપ વાત કરતા હતા પછી એના ભાઈ હારે ઓસરીમાં બેઠી બેઠી કાંઈ વાત કરતી હતી અને પછી તો રૂમમાં લઈ ગઈને ત્રણેય જણ શું વાત કરતા હતા ને કાંઈ ખબર જ ન પડી. ફરિયાદ કરતી હશે. હા કારણ કે અહીંયા મને કહે છે તો હું કંઈ સાંભળતો નથી અને આપણે એને સાચું કહીએ છીએ એનાથી સહન થતું નથી એટલા માટે જ તે આપણને ખબર ન પડે ને એવી રીતના એના ભાઈને ફોન કરી દીધો હશે અને બોલાવ્યો હશે અહીંયા. સાચી વાત છે એકદમ સાચી વાત છે કિશન હું તને હું કહું છું તું છે ને આને દાબમાં રાખ નહીંતર કાલે ઉઠીને છે ને આપણા માથે ચડીને તાંડવ કરશે. તાંડવ? એને ભૂલ કરી કહેવાય. મને જાણ જ નથી કરી, મને ફોન કરવાની જરૂર નહોતી પડતી. મારો સાળો જો અહીંયા આવ્યો હોય તો એને મને ફોન કરીને કહેવું જોઈએ ને કે ભાઈ આવ્યો છે તમે ક્યાં છો આવો. લે બોલ હજી સુધી એ નથી જાણ કરી એટલે મને લાગે છે કે આ બધી છે ને એની પહેલેથી એને નક્કી કરીને રાખ્યું હશે કે ભાઈ ભાભી તમે આવજો મારા વર તો રોજ જાય હશે અને તારો હાડો તો મને ત્યાં સુધી પૂછતો હતો જીજાજીનો કામ ધંધો કેવો ચાલે છે જાણે ના એની આપણી પાસે રૂપિયા લેવા હોય. હા પછી હું કહેશે એની ભાભી અમારી પાસે છે ને આમાં બેલેન્સ ખૂટી ગયું હતું એટલે કોલ ના કરી શક્યા. અરે હાનું બેલેન્સ ખૂટી જાય ખબર નથી પડતી મને. ગયા ત્યારે જોયું તું થેલીમાં કંઈ નાખીને નહોતા ગયા ને ઘરમાંથી. હી લે હા તો હું ભૂલી જ ગઈ કારણ કે હું તો આ સવિતા માસીને ત્યાં ગઈ હતી ત્યાં લગન તો એ બે રફુ ચક્કર થઈ ગયા. લે મારે ઘરમાં બધું ચેક કરવું પડશે કાંઈ ગયું હશે તો આપણા ઘરનું. કહ્યું હશે ને તો એ રોટલું પણ આ ઘરમાં નહીં રહે. બરાબર છે આજે ને આજે છે ને એને એના બાપના ઘરે મોકલ એટલે ખબર પડશે કે કેટલા વિશે હો થાય. હા આપણને પૂછ્યા વગર જો એનો ભાઈ આ ઘરમાં આવી શકતો હોય તો હું પણ એને આ ઘરમાં મોકલી દઉં એમ છું ને. કાંઈક તો કરશે જ અને બધું જાણશે હો બેટા. હા દેખાય એટલી આ રોટલું દેખાય છે ને એટલી સીધી નથ. હા બોલે છે 32 ફૂટનો ઝીબડો છે તારી માને તો કેટલી રડાવે છે હું કેવું. જુઓ તમે રડતા નહીં. અરે અશોક હો આવી ગયા તમે લોકો? હા આવી ગયા હો. કેવી રહી સફર? અરે બહુ સારી. અને તમારા કાકાને કેવું છે હવે? હા હો, સારું છે હા. નથી ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી. હારા તો થઈ જાય ને બરાબર. હા અને હા આપણી ગોપીનું કેવું છે ભાઈ?
એનું તો મારે શું કેવું હવે કે એની ઘરે ખાંડ નહોતી બોલો લે અમે તમે તો કેવા છો હે ખાન તો કોઈના ઘરમાં ન હોય કઈક નો પતિ છે આપણી ઘરે નો પતિ હા એ વાત સાચી. ખાંડને શું લેવા દેવા હોય? ખાંડથી કઈ આપણે ઘર સારું છે કે નહીં એ નક્કી ન થાય. અરે બહુ સારું છે મને ગોપી બેન તો એમ કહેતા હતા કે ભાભી મારે તો અહીંયા આરામ ને આરામ છે અરે વાહ. અને મારી હાહુ તો હોગી માથી ને મને વધારે હાસવે છે અને એ કે મને કાંઈ કામ કરવા ન દે કે હા. કાંઈ ગમે ઈ કામ કરું ને તો મારી હાહુ વખાણ કરી ને આખા ગામમાં કહેવા જાય કે મારી વહુ તો બહુ હારી મારી વહુ તો બહુ હારી પણ આ એના હાહુ થોડુંક ઓલું બોલતા હતા ને લે તમે તો પણ હાવ કેવા છો હા હા હું કહેતો તો અશોક. હા એના હાહુ ન બોલવાનું બોલતા હતા કે તમે અત્યારે આવ્યા ફોન હોય તો ફોન કરીને આ તો હોય. એમાં શું થઈ ગયું એ બાપુ આપણે ફોન કર્યા વગર ગયા હોય તો એમ કહે તો ખરી ને કે તમે આવ્યા હોય તો ફોન કરી દીધો હોય સાચી વાત છે. તો એક એકનો સ્વભાવ બી એવો હોય ને, અમુક લોકો છે ને બોલવાના કડવા હોય, ખાલી મનમાં કાંઈ ન હોય. એટલે કીધું તો પૂછ્યું ગોપી છે. બેન કહે નહીં મને હા, ઈ વાત હું દુઃખી સાચી. છું કે મારી હાહુ આમ કહેશે હા. તો એ હું કામ મને કહે કે ના હું તો બહુ હારી હારી છું અને મેં જોયું બાપુ એના ઘરમાં તો બધી વસ્તુ તમે જોવો એટલે એક એક ઓલું કહે ને ઇમ્પોર્ટન્ટ ઓહો હા કેવી હારી હારી વસ્તુ ને કેવું હાવ ચોખ્ખું ચણાક જેવું આમ લાદીમાં જ મારું મોઢું દેખાતું હતું એટલે કિશન કુમાર મળ્યા કે નહીં? ઈ નથી મળ્યા મેં એનું પૂછ્યું તો એને ઊંધો જવાબ આપ્યો મેં કીધું એમ ધંધા પાણી આ તમને તો કેવા બધું ઊંધું ઊંધું જ લાગે છે હું ખોટું નથી બોલતો તું ઓલી સા બનાવવા નહીં, હોય નહીં, કે ત્યારે હું કીધું એમને? ઈ કે તમારા પૈસા ઉછીના જોતા છે ઈ કે એવું કીધું એટલે પૈસાની વાત ક્યાં આવી આમ? આપણે કિશન આને જ છે ને બાપુ આનો જ વાગ આને જ કંઈક પૂછ્યું હોય છે ને તો એમ કીધું હોય છે બાકી કોઈ એમ કહે તમારે ઉસીના જોઈએ પૈસા અરે પણ એટલે એમને એવું લાગ્યું છે કે આપણે કાંઈ તકલીફમાં હા, છીએ. તમને તો ખબર જ છે ને તમારા દીકરાને બોલવાની જ ભાન નથી મને નથી ભાન એમ અરે પણ હું બોલ્યો તું? એવું કઈ બોલ્યો? હું કાંઈ ન બોલું તો પછી બેનની ઘરે વેવાણી જઈને એમને- થોડી રાયડું નખાય તો વેવાણ એમને એમ કઈ રીતે કહે કે તમને પૈસાની જરૂર છે એમ? મેં એને એમ પૂછ્યું ને કે મારે બનાવીને ધંધા પાણી કેવા હાલે છે કે તમારે પૈસા ઉછીના જોઈએ છે એ કે આવો વહીવટ કરો છો એવું બધું જવાબ આપ્યો એટલે કહું હા, હારું બાપુ હવે સારા દ્યો ની બધી વાત હે. આ તમે ભૂખ્યા છો હજી ખાધું નથી કા હા હાલો હું રાંધી દઉં તમને હો. હા. હા, અને હાલો તમે કામે છોડો એ આવે. આવો આવો હાલો હું રાંધી દઉં હા, રાંધી દો. અશોક હા. બેટા મને હાસી વાત કર. આપણી ગોપી ન્યા સુખી તો છે ને? હાસુ કહે છે ને? આ વહુ જે બોલી ગયા હંધુય હાસુ છે ને? મને થોડીક છે ને શંકા જેવું છે આ એના હાહુ છે ને એની હાહુ બરોબર નથી અરે કેમ એવું કેમ લાગે છે પણ તને? એના શબ્દો જ એવા નીકળતા હતા મોટામાંથી આપણે સાંભળી ન એકવી અરે પણ જો બેટા અશોક એમાં એવું છે ને, આ જૂના લોકો રહ્યા ને, આ ગયડા લોકો, એ લોકોનો સ્વભાવ આવો જ હોય, મનમાં કાંઈ ન હોય. એટલે મને લાગે છે કે વહુની વાત તો એમ હાસી છે, એના ઘરે બધે સુખ શાંતિ હશે. પણ તું એકવાર છે ને કિશન કુમારને મની લેજે. હે હા એને મળવીને તો ખબર પડે ઈ એમ તો રેડી માણસ છે ઈ બેનને હાસવે એમ. બસ તો પછી ઈ રેડી છે ને એટલે હંધુએ રેડી થાય. તું ફિકર નહીં કરે, હંધુએ સારું થઈ જાય. જય માતાજી. હાલ તારે બોલો શું બોલાવ? કેમ આજે કોઈ નથી બોલાવાના? તારા ભાઈને, ભાભીને, તારા બાપુજીને બોલાવો, ફોન કરીને બોલાવો. ખબર જ હતી મને. જાણતી જ હતી કે બા છે ને એ તમને ફરિયાદ કરવાના જ છે. હવે આ વાતનો વાંધો છે? આ ઘરમાં મારા ભાઈ ભાભી કે મારા પિયરિયા કોઈ આવી ન હકે? આવે એનો વાંધો નથી, પણ અમને જાણ કર્યા વગર આવે ને એનાથી વાંધો છે. અને ચોરી છુપીથી તું ફોન કરીને બોલાવી લે ને એનાથી વાંધો છે. શું ફરિયાદ કરી? તમને છે ને ખબર ન હોય ને તો સીધા બોલી ન દ્યો. મેં એમને ફોન કર્યો તો તમે આવો. તો આમનેમ કેમ આવી ગયા? આ બાજુથી નીકળતા હતા એટલે આવી ગયા. આવા બાના કરવાના? તે કીધું હશે ને રોતલું કે અહીંયા મને બહુ દુઃખ પડી રહ્યું છે, હેરાન કરી રહ્યા છે, અને એટલા માટે જ ઈ જાણવા આવ્યા હતા ને. જાણી લીધું? તમે છે ને સાંભળ્યા વિના મારી વાતને કોઈ દી સમજ્યા વિના સીધા બોલવા ન મંડો. એમને એવું કાંઈ જાણવા નથી આવ્યા. એ તો ખાલી જોવા આવ્યા હતા અહીંયા કે હું હારી છું કે નથી. અને વચ્ચે ગામમાં ઘર આવતું હોય તો મને મળવા ન આવી શકે? જોઈ લીધું? દુઃખી છો તું? કહી દીધું? હા, બાએ બધી જ વાત કરી જ મને. તારા ભાઈ સાથે બેઠી હતી, નિરાતે વાતો કરતી હતી, ગપ્પા મારતી હતી, બધું જ કહી દીધું હશે ને?
કે બાપુજીને આમ કહી દેજો, બાપુજીને તેમ કહી દેજો. અહીંયા મારા સાસુ તો મને બહુ હેરાન કરે છે અને મારા પતિ તો મારી વાત જ નથી સાંભળતા. કીધું ને, કેટલું ખોટું બોલે છે બા. હું મારા ભાઈ હારે ઘડી ભરાઈ બેઠી નથી. મારા ભાભી ચા પીવાય રોકાણા નથી, સીધા વયા ગયા છે. ખોટું તો તું બોલે છે. શરમ નથી આવતી તને? રસોડામાં ભાભીને લઈને ગઈ હતી, એની સાથે પણ વાતો કરતી હતી, તો તું તું ભાભી હારે વાત કરતી હતી. હું મારા ભાઈ પાસે નથી બેઠી. ભાઈ પાસે બેહું એની પહેલા તો ભાભી ભાઈને લઈને વયા ગયા છે. આ તો સીધી જ વાત છે ને. ભાભીને વાત કરી એટલે ભાભી ભાઈને વાત કરશે, ભાઈ બાપુજીને વાત કરશે. તારે વાત કરવી હોય તો બોલાવી લે ને ફોન કરીને. આપણે રૂબરૂ જ વાત કરી લઈએ ને, બધી ચોખવટ કરી નાખીએ. મારા ઘરના એવા સંસ્કાર નથી કે મને એવું શીખવાડે કે હું એમને ફરિયાદ કરું. ઉલટાની એમને વાતે કરતી હતી તો એમણે મને હારી સલાહ આપી કે પૈડું રહેવાય, જેમ તને રાખે ને એમ રહી લેવાય. ઓહ, સંસ્કાર? સંસ્કારની વાતો કરીને ગયા? હોય નહીં. આ તો બિલકુલ માનવામાં ના આવે મને. અને મારા બા બહાર ગયા હતા ત્યારે જ કેમ તારા ભાઈ ને ભાભી બંને નીકળી ગયા? કઈ આપ્યું ઘરમાંથી? પેલી વાત તો કે ઘરે મહેમાન આવ્યા હોય ને તો બાને એમની હારે બેહવું જોઈએ. એના બદલે બા વયા ગયા બહાર. કોઈ દિવસ મારા પિયર અહીંયા આવ્યા હોય ને તો શાંતિથી બેહીને હરખી વાત નહીં કરી હોય. સરખી રીતે વાત કરી શકે ને એટલા માટે બચારા વૈયા ગયા. આવા સાસુ તો તને દુનિયામાં ગોતવા જાય ને તો પણ ન મળે. કે તારે જે વાત કરવી હોય ને તારા ભાઈ ભાભીને વાત કરી દે. રેવા દો હો. બસ પોતાની બાના વખાણ કરવામાંથી ઊંચા નથી આવતા. એવી રીતે મારા ઘરના આવ્યા હોય ને વયું જવાય એમ. અરે બિચારા રડતા હતા કે એને છે ને વાત કરવી હતી, ગોપી વહુનું મોઢું સારું નહોતું એટલા માટે મારે જવું પડ્યું બહાર. મેં જેવી ડેલાની બહાર પગ મૂક્યો ને મેં જોયું ને તો ગોપી વહુ હસવા લાગી અને ભાઈની બાજુમાં બેસી ગઈ. કેટલું ખોટું બોલે છે બોલો. હું બેઠી નથી મારા ભાઈ પાસે અને એમ કહે છે કે એમની હારે હું વાતો કરતી હતી હસી હસીને. બા ખોટા. તો હા? ખોટા જ દે. એક વાર નહીં 100 વાર ખોટા. ચાલ. આને ખોટા કહે છે? શરમ નથી આવતી તને? તો તારું આટલું સહન કરીએ છીએ, ઘરમાં ચૂપચાપ તને રાખીએ છીએ અને ઉપરથી તું અમને ખોટા ગણાવે છે. અમે ખોટા? મારા ઘરના આવ્યા ને ઈ બહાર જતા રહ્યા, એમને માનપાન નો આપ્યું, એમની હારે ગમે એવો વર્તન કરવા માંડ્યા ને હવે તમે એ એમ જ રહેશે. બોલ શું કરવાનું છે? હે આમ જ રહેશે મારા બા. મારા બા નહીં સુધરે, તારે સુધરવાની જરૂર છે. અને તારે તો સુધરવું નથી, ફરિયાદ કરવી છે. હા, ફરિયાદ હું કામ કરવી? અરે હું તો એમ કહું તારા ભાઈ ભાભી આવી એની હારવાર વહી જવાની જરૂર હતી, તારે અહીંયા રહેવાની જરૂર જ નહોતી. વય જ જાઉં છું. હવે હું તમારું સહન નથી કરવાની. એટલે તમે હવે મારા ઉપર હાથ ઉપાડવા માંડશો એમ? હજી ઉપાડીશ? બીજો ખાવો છે? હે 100 વાર ખોટા એમ કીધું ને તે. નીકળ નીકળ હાલ. હું જઈશ ને પછી કિશન પાછી નહીં આવું. તો નહીં આવતી ને રોટલું, તારું કઈ કામ નથી. ચાલ નીકળ. આખો દિવસ રો 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 કરવાનું, બસ અમારે જોયા કરવાનું. અને ઉપરથી જીભડો તો આટલો મોટો છે, બધા સામે બોલ્યા કરે. કઈ વાંધો નહીં, તું જાઉં છું મારા ઘરે. અને હવે છે ને મને પાછી લેવા હોત ન આવતા. હા ભાઈ નહીં આવું ઉપર ને તું આવે મોટા ઉપાડે. વિચારું છું કે આજે એ ક્યાં હાલી? હા હા ને આમ છનક મનક કરતી ક્યાં હાલી? આ ઘરના કામ તો દેખાતા નથી, બસ રખડવામાં એકો છે. મને ક્યાં કામ આવડે જ છે બા? સાચું કીધું, હાવ સાચું કીધું. કામ ક્યાં આવડે છે તને? ખાલી જીભડો ચલાવતા આવડે છે નહીં? એટલે જ છે ને, હવે ઝીબડો જ ન હલાવવો પડે. તમને હંમેશા શાંતિ મળી જાય ને એટલે જાઉં છું મારા પિયર. ઓહ, સદબુદ્ધિ આવી ગઈ. હ? અને જોઉં છું, જા વટકે ભેર પિયર જા. તારો બાપો ને તારા ભાઈ ભાભી તને કેટલા દી હંગરે ને એ અમે જોઈએ ને. બહુ બહુ વધારે પડતું બોલે છે. ઊભી રહી ગઈ અહીંયા? હા, હું બાકી રહી ગયો એવડ તારો? કે છે એના પિયર જાય છે. એટલે જવાનું જ છે ને. બા જાવ જ છું. અને મારા બાપને ભારે નહીં પડું. એમ? અત્યાર લગી એમને હાંચવી જ છે અને હજુ એ હાંચવી લેશે. હો, લો બોલો, એના બાપને ઈ ભારે નહીં પડે. હે, તારા બાપાને તું જઈશ ને એટલે કેટલો તારો ભાર છે ને એ હંધુય સમજાઈ જાય. અરે એ તો છોડ, પણ તારી ભાભી ઓલી હા નખરાડી ભાભી છે ને એ કહે નણંદબા અહીંયા બહુ ઝાઝાદી હારા ન લાગો, જા ને વટકે ભેર જા. હા જા. જાવ જ છું. અને તમે બેસે ને પછી વાંયથી મને લેવા હોત ન આવતા. અહીંયા હું આવવાની નથી, કહી દઉં છું. કેટલી વાર કહેવાનું લેવા નહીં આવતા, લેવા નહીં આવતા? હે કીધું તો ખરા નહીં આવું લેવા. અને આમે આપણને શીખવાડે છે, આ તમને શીખવાડવા માંગે છે. એના ભાઈ ને ભાભી આવ્યા તો તમે પ્રેમથી વાત ન કરી, તમને રહેતા નથી આવડતું. બોલો લ્યો. અને તમે આમની પાસે ખોટું બોલતા હતા
ક્યારે મેં મારા ભાઈ પાસે હસી હસીને વાતો કરી? હું મારા ભાઈ યારે પલભર નથી બેઠી. હવે જાને સુઠાડી, અત્યાર લગન મેં મારા દીકરાને કાંઈ નથી કીધું. બેટા તને ખબર છે એને ભાઈ ભાભી ગયા ને એ દી તો એને મારા પર હાથે ઉપાડ્યો તો. હા હા, તો મેં તને કીધું ને. રડની શરમ આવી જોઈએ તને? અરે બાને રડાવે છે, તને તો હજી એક મૂકું એમ થાય છે. કિશન, તમારા બા ખોટું બોલે છે. ખોટું? હું ખોટું બોલું છું? હું જિંદગીમાં ના બોલે, 100 વાર ખોટું બોલે એમ બોલી એટલે લાફો પડ્યો તો યાદ છે ને અંદર? હજી ખાવા લાગે તારે? મેં એમને માર્યું જ નથી. હાથ ઉપાડ્યો મેં તમારા ઉપર. ભગવાનનો ડર રાખો. આટલી ઉંમરે ખોટું બોલતા તમને શરમ નથી થતી? તમે શું કામ માર ખાઈ લીધો? હા, અરે મૂકો ને કે એને ખબર પડે. ના બેટા, આ આપણા સંસ્કાર થોડી કાંઈ એવા છે. હું કોઈ દી બહુ ઉપર ઊંચા અવાજે નથી બોલી. તો એને હાથ તો હું ઉપાડું? મારી ભોળી માં બિચારી બધું સહન કરતી રહી છે, બધી વાત મને કરતી નથી. એ તું હજી એને ખોટા ગણે છે? અરે જા જા નીકળ, તારી જેવી બૈરી ઘરમાં જ ના જોવે મારે. કિશન, ભોળું ને સાચું કોણ છે ને એ તો ભગવાન જાણે છે. રોતલું તું રડ નહીં. બાપુજી, બાપુજી, અરે ગોપી બેટા, શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. હું થયું? શું થયું કેમ બાપુજી? બોલો છો તું? હા, મેં તમને કીધું જ તો ભાભી, અમારા હાહુ એટલા આકરા છે ને કે વાત જવા દ્યો. અરે ગોપીબેન, ઘર હોય ને એ વાસણ બે ખખડતા જ હોય. આ હા હુઓના ડખા તો તમને ખબર ને બાપુ હાલતા જ હોય ઘણી વખત. અરે પણ વહુ તમે તો કહેતા હતા કે ગોપીનું બહુ સારું છે. આ તો હારું જ છે બાપુ. હા તો પછી? બહુ બધું હારું છે. હે નથી એને ક્યાંય કાંઈ વસ્તુ લેવા જાવી પડતી કે કાંઈ ફોર વ્હીલની નીચે પગ નથી મૂકતા. એ ભાભી, એ વાત મૂકો ને. ગાડીને શું કરવી છે? મારા ઘરવાળા અને મારા હાહુ બે એક થઈ જાય અને જ્યારે હોય ત્યારે એક જ કથા કોઈટા કરે કે મને કંઈ કામ નથી આવડતું. તાર બાપુએ તને કંઈ શીખવાડ્યું નથી. મને નથી આવડતું બાપુ, અહીંયા બધુંય કામ હું નહોતી કરતી. મને કીધું જ નહોતું ગોપીબેન. અરે પણ ગોપી બેટા, મારી વાત સાંભળ. તારું કામ કદાચ એ લોકોને ના ગમતું હોય, નાનું મોટું અહીંના કામમાં ને ત્યાંના કામમાં ફરક હોય ને, તો એમને ગમે એવું કામ કર્યા કર ને બેટા તું. અરે પણ હું હવે એને હાહુનો સ્વભાવ જોતા જ મને લાગતું હતું કે ઈ હેરાન તો કરતા આ છે હશે. ને બાપુજી, આ ભાઈ બેન બે હરખા છે. હે જીરીક કોક કઈ કે ને એટલે માઠું લાગી જાય. આ તમને તો ખબર ને ગોપીબેન ના એકદમ જીરીક ઠપકો દેતા તો કેવું માઠું લાગી જતું હતું. એવું નથી બેટા, એ તો નાનપણથી એવી છે ને. મારી દીકરી બહુ ડાઈ છે, એને બધું એ કામ આવડે છે. આ હંધુએ કર્યા પછી બી આ લોકો આવું કરે. પણ જો એમાં છે ને ક્યાંક તારી કંઈક ભૂલ રહેતી હશે બેટા, એ જરા ધ્યાન રાખ. અને ઘરમાં તો આ બધું હાઈલા કરે. હવે સાસુનો સ્વભાવ થોડો આકરો હોય, થોડું સહન કરવાનું હોય બેટા, આમ આવી નહીં જવાનું હોય. બાપુજી તમે હો તો એ હારો હે. તમે સાના મુના રહ્યા ને તમને ખબર છે ને ઘરમાં શું છે શું નહીં. હે પણ બાપુજી, હું 1 વર્ષથી સહન કરું છું. હવે કેટલુંક સહન કરવું? અત્યાર લગી તો ભાઈ મારી હારે બોલીને વાત કરતા હતા. હવે તો કિશન મારા ઉપર હાથ ઉપાડવા માંડ્યા છે. હાથ ઉપાડે છે? એટલે જ હું અહીંયા વહી આવી છું. જો બેટા, એમાં એવું છે ને બેટા, ધણી ધણિયાની વચ્ચે તો થોડું ઘણું હાલતું હોય. હવે થોડોક નાનકડો ઠપકો આપીને આમ ટપલી મારી હશે, એ ક્યાં એવા નથી કે બસ પપ્પા, તમે આ શું બોલો છો? જરીક ટપલી મારી હોય ને તો મારી બેન ઉપર મને વિશ્વાસ છે તો આ વાત કરે નહીં. પણ એ તો છે ને માર જ મારતો હોય છે. સાંભળો, કિશન કુમાર એવા લાગતા નથી અને એવા હોય નહીં. આ તો કઈક છે ને અણહમજ થઈ હશે બેયમાં. ભાભી, તમને ખબર છે કે મારે અણહમજ થઈ છે? બાપુજી, એમણે મારા ઉપર હાથ ઉપાડી લીધો એ વાત હું કેવી રીતે જતી કરું? આજે હું કાંઈ નહીં બોલું ને તો પછી રોજ મારે માર ખાવો પડશે. પણ બેટા, ઘરમાં બધું હાલ્યા કરે, થોડું સહન કરવાનું હોય. હે, તારી સાસુને ગમતું હોય એવું કાંઈ કર ને. હે, તારા વરને જરા હારી હારી વાતીઓ કર, એમને પૂછ, સામેથી પૂછ કે તકલીફ શું છે તમને મારાથી, મારા પર હાથ ઉપાડવાની નોબત કઈ રીતે આવી ગઈ. જરા શાંતાથી વાત કર બેટા. આ રીતે છે ને આવી ના જવાનું હોય બા બાપુજીના ઘરે. સારું ન કહેવાય. આપણા આડોશ પાડોશના લોકો શું કહે છે? હા, આવું કંઈ સારું લાગતું હોય? તમારી આટલી સંસ્કારી દીકરી છે ને તોય રીસામણે આવી ગઈ. આ સારું ન લાગે ને બેટા. જરા થોડું સહન કરવાનું રાખો જીવનમાં. હંધુ સારું છે બાપુજી, ક્યાં સુધી એ સહન કરે? જ્યારે આ હદ થઈ હોય ને ત્યારે જ બેન અહીંયા આવી હોય, નકર ન આવે. આ
કિશનકુમારે એવું કર્યું હોય ને તો આપણે એવા કઈ પાછા નથી પડવાના. તો બેન તમે ચિંતા જરાય ન કરતા હો, તમે તમારા આમ ભેગા જ છીએ. તમે જાહો ને આમ ભેગા આવશું તમને મૂકવા. તું છે ને સાનું મની રે. અને બેન તું અંદર હાલ, આપણે નિરાતે બેહીને વાત કરવી. હા બેટા તું અંદર તો હાલ પહેલા ચાલ આવ બહુ બેટા ચા પાણી કરો. બે બેન, અને હું છે ને તારી હાટું પાણી ભરતો આવું છું હો. હે બેન, આતી તમે તો એમ કહેતા હતા ને કે થોડું થોડું કસકસ કરે છે ને જરીક એવું બોલે છે. હે તો આ હાથ ઉપાડ્યો અને એવું બધું થઈ ગયું. એમને એમ તો નહીં જ આવી હોય ને અહીંયા. ભાભી મને કંઈ શોખ નથી મારું લગ્ન જીવન બગાડવાનો, પણ જ્યારે હોય ત્યારે મારા હારે ધાક ધમકીથી વાત કરતા હોય, તારા બાપુએ કંઈ શીખવાડ્યું નથી ને તારા બાપુ આમ તારા બાપુ તેમ. અરે એવું તો તમારા ભાઈ મને દીમાં 17 વાર કહે છે. હે આ તો જણનો સ્વભાવ એવો હોય. પણ આપણે છે ને બૈરાવે મૂંગા મોઢે બધું સાંભળવાનું. આ કઈ તમે હારા લાગુ હે? આમ સૌ તો ખરી આડો પાડોશમાં ઓલે બધા કેવા જોતા હતા. આપણે વાતો કરતા હતા ને તો આમ ડોખા તાણી તાણીને જોતા હતા. પછી આપણી આબરૂ શું રીએ? ભાભી આવું બધું વિચારીને જ હું અહીંયા પડી રહી હતી. મને મારા બાપુની આબરૂ જાય ને એવું નથી ગમતું, પણ હું કેટલુંક સહન કરું. રોજ બરોજ મારી હારે જીભા જોડી કરતા ગમે એવા કામ કરીને દઉં, આખો દી ઢહેડું કરું તોય એમ જીબાજોડી હું કામ કરવી જ જોઈએ? એ કે સાંભળી લેવાય મૂંગા મોઢે કામ કરી રાખે. આ જો તમારા ભાઈનો સ્વભાવ આવો છે. હે તો હું નથી મૂંગા મોઢે સહન કરતી. ભાભી તમે 10 વાર બોલ્યા કે મારા ભાઈનો સ્વભાવ, મારા ભાઈનો સ્વભાવ. મારા ભાઈએ કોઈ દી ઊંચા હાથે તમારી હારે વાત નહીં કરી હોય. હું ઓળખું છું મારા ભાઈને. હવે ઈ છે ને બધા સામે એમ જ હોય, પણ છે ને અંદર બાયડી સામો તો હાથ જ ઉપાડતા. હું છું હે હું કામ આ કહું છું બેનને સમજાવું છું કે આપણે છે ને નિરાત રાખીને ઘર સંસાર બસાવાય એમ કહું છું. ભાભી મેં તો તમને હંધી વાત કરી જ હતી, તો તમારે પછી ઘરે વાતે કરવી જોઈએ ને. એવું તો હાલે જ આપણે બે માણસ ઘણી વખત નથી બાંધતા. હે પણ મેં કોઈ દી તારી ઉપર હાથ ઉપાડ્યો હે? લે બે માણા નથી બાંધતા. સીપડી તો ઉપાડો છો, હાથ તો ક્યાં નહીં. હું બબડ શું કરશો? અરે કાંઈ કહેતી નથી હું, એમ આને સમજાવું છું આમ ઘર સંસાર તોડાય નહીં. હા હે ઈ વાત તો આપણી સમાજમાં આબરૂ કેવડી, બાપુ બિસાડા બાયરે નો નીકળી શકે. અને પછી મારા માવતરમાં નો વાતો થાય. ભાઈ હા મને કોઈ શોખ નથી મારું લગ્ન જીવન બગાડવાનું, પણ હું મારા હાહુને હવે નહીં સહન કરી શકું. મને મારા ઉપર હાથ ઉપાડી લીધો. એક નંબરના માવડિયા છે. એને કેવું તો પડશે. તું કહેતી હોય તું જાવ બેન. હે એ તમે કેવા છો? હે આ ઉંમરે કાંઈ એને કહેવાય? એ તો હવે ગઈઢું માણસ છે. આપણા બા જીવતા હોત ને મને કંઈક બે શબ્દ બોલતા હોત તો કાંઈ એને કહેવા બેહાય? હે અને તું હવે હાલ રસોઈ કરી નાખ. ઊભી થા હાલ. હા હવે તો અમારે જ રાંધવાનું ને બધું કરવાનું ને. કા મહારાણી આવી ગયા હે મોટા. હું કરું કાંઈ સમજાતું નથી. આ દીકરા સામે આવી ગઈ છે આ રીતે, તો એ લોકોને કાંઈ ગેરસમજ થઈ હશે, ક્યાં તો મારી દીકરીને કાંઈ ગેરસમજ થઈ છે. એટલું સારું ઘર જોઈને આવ્યું તોય વરસ નથી થયું હજુ લગ્નને, અને આ રીતે દીકરી રીસામણે આવી ગઈ. બાપુજી હા અશોક, હા એક વાત કરવી છે તમને. બોલ બેટા. જો તમે એને ધારા કયો છો ને એ વાત મને હાચી લાગે છે કે આપણે એને સમજાવીને એને સાસરીએ મોકલી દેવી જોઈએ. જો બેટા અશોક, ગોપી આ રીતે રીસાઈને આવી છે એ વાત બહુ સારું ન કહેવાય. તમે જ્યારે બંને જણા આવ્યા ને ત્યારે બહુની વાત પરથી મને લાગ્યું કે હંધું એ સારું છે. દરેકના ઘરમાં તો આવું હાલતું જ હોય. પણ બાપુજી મને બેને એમ જ કીધું હતું કે મારા હાહુ થોડાક ટકટકિયા છે, અને આપણને શું હોય કે આ તો ડોહીઓનો સ્વભાવ તો હોય જ. હે આ તો આપણા બા નથી જીવતા, નહીતર એને નો એમ હોય, આમ પેઢી દર પેઢી છે ને થોડો થોડો ફેરફાર હોય. એટલે જે આપણે મોટા હોય ને જીરી જીરી ટક ટક કરવાની ટેવ હોય તો એ તો આપણે પછી થોડું ઘણું જાતું કરી દઈએ. જાતું તો કરી, પણ આમ એકદમ આ રીતે આવે એમ તો નહોતી. તારી વાત હાસી છે. ત્યારે થોડીક શંકા વ્યક્ત કરી હતી મારી સામે હા કે એમનો સ્વભાવ થોડો આકરો તો છે,
પણ મેં એમ સમજીને જવા દીધું કે હવે હાલો હવે એક એકનો સ્વભાવ હોય આપણે કહ્યું એમ. હા પણ હવે દીકરીને કેટલા દી અહીં રાખવાની? એ વાત એ છે બાપુ. અને એવું હોય તો આપણે જાવું ને ભેગું બેનને એમ નમ નહીં મોકલે કા હે આપણે જાવું વાતચીત કરશું એ લોકોને થોડુંક કહેવું આપણે એને સમજાવશું એવું થોડુંક છે હે આપણી દીકરી દુખી થતી હોય તો કાંઈ આપણે થોડાક એને આપણે સહી લઈએ. એમને તકલીફ શું છે એ પહેલાં એ જાણવું પડશે. કારણ કે આપણી જે દીકરી છે ને એમ તો બધી રીતે સંસ્કારી છે, બધી રીતે હોશિયાર છે. એકદમ આ રીતે એને કેમ આવવું પડે ને? એ લોકોને કાંઈક ગેરસમજ છે લાગે છે એના વિશે. હા, ત્યાં તો પછી દીકરીને કાંઈ ગેરસમજ હશે. એ વાતનો નિવેડો તો લાવવો જ પડશે. હશો સાચી વાત, પણ મને તો અત્યારે એક જ વાતનો વિચાર આવે છે કે આપણે આને સમજાવીને પછી મોકલી દેવાય બસ. બધાય કેવા આજુબાજુમાં વાતો કરે તમને ખબર છે અશોક? એ કે આનામાં કાંઈક હશે ને વાંધો હોય એટલે કાઢી મૂકી કે એવી વાતો કરે બાપુજી. પછી કેટલું સાંભળવું હે? કાંઈ વાંધો નહીં, આપણે ગોપીને થોડું સમજાવીએ આપણી રીતે. હે, એમ તો મારી દીકરી બહુ ડાઈ છે, એને થોડું સમજાવશું ને સંસાર પાણીમાં તો બધું હાલ્યા કરે એવું કહીને એને આપણે રવાના કરીએ. બરાબર? આપણે એને કહી દેવું બાપુ કે જી થાય ને ઈ બસ તમે તમારે અમને ફોન કરજો ને. આપણી દીકરી કઈ થોડીક મટી જવાની છે. માં કયો તો હું છું ને ભાભી કયો તો હું છું. સાચી વાત. એવું હોય તો મને વાત કરે ફોન કરીને. હા સારું, આપણે એને મોકલી જ દઈએ તો. હા જય શ્રી કૃષ્ણ. અરે વેવાઈ તમે, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. બેસો. ગોપી બહુ ઊભા છો? બેસો. અરે બેસી જા. વિચાર શું કરો છો? હા વેવાઈ, પાણી લાવું તમારા માટે. વેવાણ, હું એમ કહેતો હતો કે હા મારી દીકરી અચાનક આ રીતે રીસામણે આવી ગઈ હતી. જો એના માટે હું તમારી માફી માંગુ છું. આ રીતે દીકરીએ ના આવી જવાનું હોય પિયરિયામાં. પણ એવી તો કાંઈક વાત થઈ હશે ને કે મારી દીકરી એકદમ અમારે ત્યાં આવી ગઈ. કાંઈ એ જ. તકલીફ શું છે? એ જ કહું છું ને. હા, તકલીફ જ તકલીફ છે. ક્યાંથી શરૂઆત કરું ને કાંઈ સમજાતું નથી. તમે જ કહો વેવાઈ, આ કઈ આવું હોય કે જે વહુને કે જા 4 દાડા તારા પિયર રહી આવ. હા, તમને ખબર છે હા તમારી દીકરી, જો તમે બાપ છો ને એટલે તમને નહીં કોઈ ખોડખા પણ દેખાશે નહીં અને તમને એના કોઈ અવગુણે નહીં દેખાય. પણ હું છે ને એના અવગુણ નથી ગણાવતી, પણ તમને કહી દઉં હા તમારી દીકરી છે ને કોઈ દિવસ મારું કઈ હું નથી માનતી. તમને ખબર છે આ એનો જીભડો આ 32 દાંતની વચ્ચે નથી રાખતી. અરે જેમ ભાવે એમ બોલે છે. આ આજુબાજુના લોકો સાંભળે ને એટલા બૂમ બરાડા કરે છે. હવે તમારી વહુ તમારા ઘરમાં એવું કરે તો તમે સલાવી લ્યો. જો વેવાણ, આમાં એવું છે ને કે મા વગરની દીકરી છે મારી. મેં એને કઈ રીતે પાડી છે મને જ ખબર છે. અને એને હંધાએ સંસ્કાર આપ્યા છે મેં. મને કંઈ સમજાતું નથી આવું કેમ થાય છે. તમને કંઈ ગેરસમજ થઈ હશે વેવાણ. ના ના, ગેરસમજ કાંઈ નથી થઈ. એ તે દિવસે ગુસ્સામાં કીધું કે મારા બાપુને ત્યાં જાઉં છું. અમે કીધું જવા જ દો. એટલે એને ખબર પડે કે 4 દાડા બાપુને ત્યાં રહે ને તો ખબર પડે. હા, પરણેલી છોકરી 4 દાડા બાપને ત્યાં હારી લાગે, પણ પછી 40 દાડા પડી રહે ને તો હારી ન લાગે. હા શું કહેજો? હા શું કે ખોટું? તમારી વાત હાસી છે એટલે તો એને વળાવ આવ્યો. પણ મુદ્દાની વાત એ છે કે જો મેં જ્યારે આ લગ્ન ગોઠવાયા ને ત્યારે તમારો સ્વભાવ જોઈને જ મારી દીકરી હાલી હતી. મારો સ્વભાવ તો એટલો સારો છે, આખું ગામ વખાણે છે તમારી દીકરીને છોડીને. તમને ખબર છે આ આજુબાજુવાળા કહેશે કે નસીબદાર હોય ને એને આવી આવું મળે. કહેશે કે નહીં? હા શું બોલ, કહેશે કે નહીં? વેવાણ, મને જો એમ હતું કે હાય પાડેશ. પણ મને એમ હતું કે એની માં નથી તો તમે એના માં બનશો. એ તો બની શું, મને ખબર છે કે એની માં નથી. હંધું શીખવાડું છું. તમે વિચાર કરો, એને રોટલા ઘડતાય નહોતું આવડતું, હંધું શીખવાડ્યું મેં, હંધું શીખવાડ્યું. અને તમે માનશો આ ઘરના કામમાં એનું ચિત્ત જ નથી લાગતું જરાય નહીં. ઘરના કામમાં ડોળો નહીં, આમ બહાર રખડવાનું કયો તો એ દોટ મેલીને જાહે. જો તમે આટલા આકરા ના થાવ. જો હું એના વતી તમારી હું માફી ના માંગુ ના છું. ના વેવાઈ ના હો, ના જરાય નહીં. તમે દીકરી દીધી છે ને અમે છે ને દીકરી લીધી જ છે. પણ જુઓ હા તો એને ભાન થાય ને એટલે 4 દી તમારે ત્યાં મોકલી હતી. હવે ચિંતા ન કરો, બાપા આયા છે તારા ઘરે, જા ચા નાસ્તાની વ્યવસ્થા કર.
જો વેવાણ કાંઈ વાંધો નહીં બેટા, હું તો નીકળી જઈશ ને. એ છે ને થોડીક નાદાન છે, થોડું સંભાળી લ્યો ને. તમારી દીકરી સમજીને એને થોડું સમજાવી દો, કાંઈ ન આવડતું હોય તો શીખવાડી દો. અને એવું કંઈ લાગે તો મને ફોન કરો, એનો બાપ જ જીવે છે. તમને કંઈ તકલીફ જેવું લાગે તો મને કહો. બાકી જો નાદાન છોકરી છે ને, જો બેટા તું એ છે ને, જો તારા હાહુ કેટલી સારી વાત કરી રહ્યા છે, આવું તો બધું હાલ્યા કરે. અરે આ તમે નાદનિયતની વાત કરીને તો હાવ હા શું કહું ને તો બહુ ભોળી છે બિચારી, બહુ જ ભોળી છે. જરાય આમ જો, હા જો મને આવી રડે ને તો જરાય નથી ગમતું. ના હો બેટા, રડવાનું જરાય નહીં, એ તો હાલતું રે. જા જા અંદર જા ને સરસ મજાના બાપુ માટે ચા નાસ્તો હંધું તૈયાર કર. નહીં વેવાણ, એની કાંઈ જરૂર નથી. જો અમે તો દીકરીના ઘરનું પાણી એ નથી પીતા, પણ એક જ છે, જરા મારી દીકરીને હાસવી લેજો. એ હા, બેટા, તું એ છે ને જરા કિશન કુમાર આવે તો મારી યાદી આપજે ને, એમની જોડે તું એ માફી માંગી લેજે. એ તારા ધણી છે, થોડું ઘણું બોલે હવે. હા જુઓ હવે ભાઈ, આ કયા વર બૈરીમાં ઝઘડા ન થતા હોય, હંધાઈમાં થાય, પણ પછી એને મોટું મન રાખીને માફ કરવાના હોય. પણ આ છે કે સમજતી જ નથી, અને હું તો સમજાઈને થાકી ગઈ છું. કાંઈ નહીં, તમે જરા થોડું હાસવી લેજો. એ હા હાસવી લઈ, તમે ચિંતા ન કરતા. હા ચાલ ગોપી બેટા, હવે હું રજા લઉં છું. જરા સંભાળીને રહેજે એમની જોડે ને. એવું કાંઈ હોય તો મને ફોન કરજે. હે એ હા તમે ચિંતા ન કરો. જાઓ તમે તમારે જાઓ. હા જાઓ. ચાલ બેટા, હાસીને રહેજે. હા, ચિંતા કરતી નહીં. અંદુ એમ કહેજે બેટા. ચાલ. ઊભી રે. શું થયું? જઈ આવી બાપાના ઘરે? આગતા સ્વાગતા તો કરી હશે બાપાએ, ભાભીએ, ભાઈએ, હંધાએ આગતા સ્વાગતા કરી હશે. કા તારી કીધું હશે કે રોકાઈ જા બેટા, હવે તો આપણે છૂટા છેડા જ લઈ લેવાશે, રોકાવું જ નથી. બાપા બહુ ભોળા છે તારા બિચારા, એમને નથી ખબર પડતી કે આ છોકરી છે ને જેટલી ભોળી દેખાય ને એટલી ભોળી છે નહીં. જઈ આવી ને બા, જઈ આવી ને. બા પણ હું લેવાને મારી યાર આવું કરો છો? હું લેવા કરું છું? હું લેવા કરું છું? બહુ મોટા ઉપાડે ગઈ હતી ને બાપના ઘરે. જાઉં છું, હવે નહીં આવું, પાછી પગ નહીં મૂકું. શું થયું? આવી ગયો વળતો પગ? મોઢું ઉઠાવીને આવી ગયા? જ્યારે વચન પડાતું જ ના હોય તો હું કામ વચન આપો છો? બા, મારા બાપુ ભોળા છે ને, તેમાં અહીંયા મૂકી ગયા. જો હમણાં માથા ભારે હોત ને તો તમારે અહીંયા લાંબુ થતું આવવું પડત. ઓહો, એ પણ તારા જેવા માટે? તારા જેવા વ્યક્તિ માટે મારે ત્યાં લાંબુ થવું? અને તારા બાપા ભોળા છે ને એટલે એની હારે સારું વર્તન કર્યું ને મેં. એટલે કર્યું? અરે મારામાં માણસાઈ છે એટલે કર્યું. ઓળખું છું બા હું તમને. તમારા છે ને આ કાચિંડાની જેમ કલર બદલતા રહેશે. અને હજી તમારા દીકરાને તમે એવું કહેતા હતા કે મેં તમને માર્યા. ક્યારે માર્યા હતા મેં તમને? હું લેવાની અમારા બે મારા વચ્ચે ઝઘડા કરાવો છો. હું મળે છે તમને એવું કરવાથી? આનંદ, બહુ આનંદ મળે છે. અરે મને ખુશી મળે છે. મને એમ થાય છે કે મારો દીકરો છે ને એની લગામ મેં બરાબર પકડીને રાખી છે. અને જો વધારે પડતી ફડફડ કરતી પાંખો પપડાવીને તો આ પાંખો કાપતા વાર પણ નહીં લાગે. સમજીને? તારી હા હું શું? હું સમજી? અને જેટલો જીબડો ચલાવીશ ને એટલો મારો હાથ ચાલશે. એટલે છે ને મૂંગી રહેશે, વધારે પડતું દોડ ડાપણ કરવાની કોશિશ ન કરતી. સમજી? મારા જ કિસ્મત ફૂટેલા છે કે મારા લગ્ન અહીંયા થયા. એમ તારી કિસ્મત ફૂટેલી છે? કિસ્મત હારા છે, આવું હારું મળ્યું. કિસ્મત તો અમારા ફૂટેલા છે કે તારા જેવી ભટકાણી. જા હવે જા, ઘરના હંધાઈ કામ કર. જા જા ને હવે જતી હોય તો આખો દિવસ પીલુડા પાડ કશી. હવે પગ ને હાથ બધું હરખું ચલાવશે. રડતી બેહી ના રહેતી આખો દી. રોટલું રોટલું તો વહી ગયું છે. એ ક્યાંથી હોવાનું? હે ભગવાન, આ ઘરમાં એ વહી ગઈ ને તો એ ભણકારા વાગે છે કે અહીંયા જ બેઠી છે, સામે જ છે મારી. અમે જ સૌ. હા તો હાજી. તું ક્યારે આવી? હે કઈને ગઈ હતી ને કે લેવા આવશો તો એ નહીં આવીએ? આવી કેમ તું? દીકરી શું ને તીમાં લાચાર છો
એટલે આવી છું હરખથી નથી આવી. લે લાચાર. મેં ફોન પણ નહોતો કર્યો અને તને યાદ પણ નહોતો કરતો. શાંતિ હતી આ ઘરમાં. હવે આવી એટલે કકળાટ ચાલુ. તમે તો નો જ કરો ને. તમે ક્યાં ઘર વગર ના છો? ઘર વગર ના તો મેં બાયું હોય ને. હારે જઈ તો એમ કે પિયર વઈ જા, અને યારી હામણે બેવી તો એમ કે આડોશ પાડોશ હું વાતું કરશે પાછી જા. આમનામાં મારું જીવન પૂરું થઈ જાય છે. તો હવે કરવાનું શું છે? પેલા તો રોવાનું બંધ કર રોટલી. ખબર નહીં કેમ જ્યારે જુઓ ત્યારે બસ રોવા સિવાય કઈ કામ નથી હોતું. કંટાળી ગયો છું હું તારાથી. તો હું કરશો? ત્રાસ નહીં આપ મને. શાંતિથી બેસ, ઘરમાં રહે અને મમ્મી કે એમ કરવાનું, બીજું કઈ મગજમારી નહીં કરવાની. એટલું જ કરતી હતી તોય હક લેવા દીધું તમારી માએ, અને હવે પાછી ઈ કરીશ એટલે હક લેવા દેશે ખરા? જ્યારે હોય ત્યારે મારાથી બસ વાંધો જ હોય આ ઘરમાં બધાયને. તમને તે ને તમારા માને તે ત્યાં જાવ તો મારા ભાભીને. રહેતા શીખો. તારા ભાભી પણ ત્યાં શાંતિથી જ રહી છે ને? હા, તારા બાપુજીની વાત માને છે, સેવા કરે છે, તો શીખો એનામાંથી કઈ. મારા બાપુજીનો ઉપાડો તમારા માં જેટલો નથી. ગમે ઈ કરે એટલે વાંધો જ કાઢીને ઊભા હોય. આવી તોય વાંધો, જાતી હતી તોય વાંધો. ઈ તને ના ખબર હોય તારા ભાભીને પૂછજે કે તારા બાપુજીનો ઉપાડો કેટલો છે. ગામને ખબર હોય. આપણે આપણા બાપુજીના વખાણ કરીએ જ છીએ ને. તે કર્યા તારા બાપુજીના વખાણ, તો હું મારા બાના વખાણ ન કરી શકું? હાચા હોય ને તો કરાય કિશન. અને તે દિવસે ખોટું બોલતા હતા, મેં એમને કઈ માર્યા નહોતા. રહેવા દે ને, એ યાદ ન કરાવ મને, નહીં તો હમણાં પાછી તને મોકલી દઈશ. પાછી મોકલી દેવું? હા, પણ હું કર્યું છે મેં? અહીંયા પૈણીને આવી છું તો શાંતિથી રહેવા દો કે. મારા બા ઉપર હાથ ઉપાડી લેજો. કાલ સવારે મારા ઉપર પણ ઉપાડી લઈશ. કહીશ કે મને ખબર જ નહોતી રહી, ભૂલમાં હાથ ઉપડી ગયો છે. મેં તમારા બા ઉપર હાથ નથી પાડ્યો, હજુય કહું છું. રહેવા દે. હા હા, તારા છે ને આંસુડામાં હું જરાય તે આમ વહી નહીં જાઉં. મને બધી ભાન પડે છે કેવી રીતના રહેવું, કોની સાથે કેમ વાત કરવી. ગાંડો નથી હું. બૈરી હારે આવી રીતે કોઈ વાત કરે? જ્યારે હોય ત્યારે મને ઉતારી જ પાડતા હોય છો, રોતલું રોતલું કરીને. રોઉં છું ને તો તમને ખબર પડવી પડે કે આ કેમ રોવે છે. તો કાન સારા કરો ને તો ઉતારી ન પાડું, અને તમારું ધ્યાન પણ રાખું. જ્યારે જુઓ ત્યારે બસ રસોડામાં રોતી હોય, રૂમમાં રોતી હોય, કામ કરતા કરતા રડતી હોય, ફળી વાળતા વાળતા રડતી હોય. ગામ આખું જોવે ને, બધાને બતાવવું જ છે ને તારે. હે કહે તને બહુ દુઃખ પડે છે, તો તકલીફ શું છે જીવનમાં એ ખબર નથી પડતી મને તો તારી. આવી ગઈ. હા તો મેં વિચાર્યું જ નહોતું. મને એમ કે નિરાતે આરામ કરીશ, રૂમમાં એકલો સૂઈ જઈશ, પણ ખબર નહીં આ ક્યારે અચાનક ટપકી બેઠી. બસ હવે આવી ગયા ને અહીંયા, રહો શાંતિથી. બા નકરા માવડિયા છે. માં સિવાય કોઈ દેખાતું નથી, માં સિવાય કોઈનું સાંભળવું નથી. બાપ બા શું થયું? હા આ ઠેલી શું થયું? કાંઈ નહીં બેટા, મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કરી લીધું છે? અને આ રોટલું ક્યારે આવી ગયું ઘરમાં? એ આવીને બેટા એટલે નક્કી કરી જ લીધું છે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. વાત કરો તમે. આ ઘરમાં નથી રહેવું એટલે ક્યાં જશો તમે? ખબર છે તને શું થયું છે? તારી પીઠ પાછળ કઈ રમત રમાઈ રહી છે તને કાંઈ ખબર છે ખરી? રમત? કેવી રમત? શું કહું તને? હા, વેવાઈ આવ્યા હતા ને વહુને મૂકવા, તો કહીને ગયા છે શું કે અત્યાર લગન તો મારી દીકરી કાંઈ નથી બોલી. હા, તમારી પર ખાલી હાથ જ ઉપાડ્યો છે, પણ જો હવે હવે તો તમને મારી નાખશે. આવું બોલીએ? હા હા, અરે ન બોલવાનું બોલ્યા છે બેટા. ને હું મૂંગા મોડે બધું સહન કરતી રહી. મને એમ કે મારા દીકરાનું ઘર ન ભાંગે ને, ખોટું વેવાઈના મોઢે કોણ સડે, એટલે હું કાંઈ ન બોલી. અરે કાંઈ ના, શું કામ બોલ્યા? કીધું હોત તો. નથી જોતી તમારી દીકરી, લઈ જાવ એને અહીંયાથી. ના ના દીકરા, તું જવા દે ને. હું તારા મામાના ઘરે જતી રહું છું, મારે નથી રહેવું. મેં મારા કપડાં તૈયાર કરી જ રાખ્યા છે, આ તારી જ વાટ જોતી હતી. તમારે ક્યાંય નથી જવાનું. તમારા વગર મારું શું થશે એ વિચાર્યું તમે ક્યારે? અને તમે આમ ઘર મૂકીને વયા જાઓ, આ કઈ સારી વાત કહેવાય? સારી વાત જ કહેવાય ને. અહીંયા રહીને હું શું, હું વહુના હાથનો માર ખાઉં, વહુ મને મારે અને મારે લોકો વાતો કરશે ને તમને કોઈ નહીં મારે. એ તમારા ઉપર શું હાથ ઉપાડવાની?
ભલે એના ઘરના લોકોએ બધાએ એને ચડાવીને મોકલી હોય અહીંયા, પણ હું છે ને તમારો દીકરો છું, બરાબર રીતે એના પાઠ ભણાવી દઈશ. તમારી સામે પણ નહીં જોઈ શકે. પછી કઈ મને ખબર છે બેટા કે તું મારા માટે તો તું હંધુઈ કરે, પણ જવા દે ને બેટા. એ લોકોના મોઢે કોણ લાગે? ખતરનાક છે તારા હરા, બહુ ખતરનાક છે. અરે મને કહેશે કે મારી દીકરી હું તમને મારી નાખી, ત્યાં સુધીની વાત કરીને ગયા છે. એ ડોહો એવું બોલીને ગયો? હા તો તમે સાંભળી લીધું? મને બોલાવાય ને. તમે પણ શું એને ખાલી એક પગ માર્યો હોત ને તમે, તો એથી સીધા ચાલીને ન જઈ શકાત. ના બેટા ના, તારી માં સંસ્કારી છે, આવું કંઈ ના કરે. એ કુસંસ્કારી લોકો સામે હું મારા સંસ્કારનું પ્રદર્શન કરું? તું મને કે જોઈ. બિલકુલ નહીં, તમે ભોળા છો અને આ લોકો આપણા ભોળપણનો ફાયદો ઉઠાવે છે. ઘરમાં આખો દિવસ હું હોતો નથી અને તમને હેરાન કરે છે, છતાંય તે મારી સામે રોવાનું નાટક કરીને રોટલીઓ બનીને બેઠે છે. હા પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું છું ને, હા હું જોઈ લેશે ને. અને એના બાપુજીએ જે ચડાવીને મોકલી છે ને, હું એ બધો જવાબ એને આપીને રહીશ. હા બેટા, પણ બહુ જાચું ન મારતો હો, પછી એવું ન થાય કે એના બાપુજી મારું ગળચું પકડી લે. બહુ ખતરનાક ધમકી આપી હતી. મને કહેશે કે અહીંયા ને અહીંયા તમને દાટી દઈશું, અહીંયા ને અહીંયા તમારી સમાધિ બનાવીશું. સો તમે વધારે પડતું કંઈ કર્યું ને તો મારી દીકરી હવે છે ને એનું અસલી રૂપ બતાવશે. આવું હંધુય કહીને ગયા છે. તમને જે કહીને ગયા છે ને તે બધું એની દીકરી યારે કરીશું. અને અહીંયા ને અહીંયા દાટી દઈશ ને એના બાપ ગોતતો રહી જશે કે ક્યાં ગયા. ના ના દીકરા, રહેવા દે ને. તું તો જાણે છે ને હું આવું કંઈ હિંસામાં માનતો. શું? કિશન, કિશન, નહીં નહીં, નહીં જા, નહીં જા. જા બરાબર માર ઓલીને મેથી પાક આપ. તારા મારે તને એક વાત કરવી છે. બોલો ને. હા, ખબર નહીં કેમ મને આ ગોપીબેનની બહુ ચિંતા થાય છે. લ્યો, હવે તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આપણે ભેગા જઈને એને હાહુને સમજાવીને આવ્યા ને, હે બધુંય હારામાના થઈ ગયું હશે. અને આ થોડું ઘણું તો હાઈલે રાખતું હોય, એમાં પછી છે ને બહુ ચિંતા એવું ન કરે. આ તમે ચિંતા કરશો અને તમને કંઈક થાય હે તો એ કરશે કોણ? મારે જ કરવાનું ને. મારી વાત સાંભળ, એ વાતની તો ચિંતા છે. જો આપણે બે ગયા હોત તો, પણ ખાલી પપ્પા ગયા હતા. પણ ખબર નહીં કેમ મારું મન માનતું નથી. આ તમારું મન કેદી માન્યું? હે મેં પહેલા કીધું તો એ તમારું મન નહોતું માનતું, પછી એ તમારું મન નથી માનતું. આ છે ને બેનની આટલી બધી ઉપાધિઓ ન કરવાની હોય. હે હા હરે મોકલી છે, પછી અહીંયા કંઈક ભળવા દેવાય. આ તમારે લીધે જો તમે ફોન કર્યા કર થાવ ને કીધા કે થાવ ને, એટલે જ પછી બેનને છે ને આનો મોહ નથી ઉતરતો માયકાનો. વાત તારી હાચી, પણ મારી બેન હાવ નાની હતી ને ત્યારથી હું ઓળખું છું. એ કોઈ દિવસ ખોટી ફરિયાદ તો ન જ કરે, સમજી? એ પણ બાપુજી હરખા સમજાવ્યા ને હાહુને. હે કીધું ને બાપુજીએ કે આપણે બધુંય સમજાવી દીધું છે ને કઈ આવ્યો છું, હવે એમ કેમ રહે અહીંયા. તને ભલે જેમ લાગે એમ. હું તને શું કહું, હાલે આપણે બે જઈને આંટો મારી આવી. એ મારે નથી આવું આટો મારવા. આ હાઈલા આપણે બેનની ઘરે, એમ કઈ આપણે બેનની ઘરે જઈ હારા લાગીએ? હે એમાં હું વાંધો છે? તમે જોઈ મને કોઈ દી માવતર જાતા જોઈ કોઈ દી? તારા એ કઈ દુઃખ છે? હે હા દુઃખ તો છે જ ને. નથી હું તો મારા બેને ઢોળા કરતી, કઈક કઈક તમારી ઉપર ગરમ થઈ જાતા. તો ગરમ તો થઈ જાય, પણ તું ખરખા કામ ન કર, શાકમાં સાય કરીને મીઠું વધારે નાખી દે તો ગરમ તો થાવ જ ને. આ તો બસ ન્યાય એમ જ થતું હોય. ન્યાય બસ તમારી બેન ઘણી વાર એવી હોય અને સામે વાળા ન ગમતું હોય એટલે બોલતા હશે. તારી વાત તો હાવ ખોટી છે, પણ હું કહું હું જઈ આવું આંટો મારવા. એ મારે ક્યાંય નથી આવવું, અને તમને કહી દઉં છું ક્યાંય જવાનું નથી કહી દઉં છું, નતર હું બાપુજીને કહીશ બધુંય. બાપુજીને કહીશ એટલે? હે જો જેમ ગોપી મારી બેન છે ને એમ એ તારી નણંદ છે, તને તો ખબર છે ને.
એ બાય નથી એટલે બિચારી ટૂંકની વાત કરે તો બસ આજ બસારી કરી કરીને માથે સડાવી છે ને એટલે જ હાલતા જોય પિયર આટો વારવે હે લે, પિયરે તો આવે જ ને એને ક્યારેક ક્યારેક સાંભળે એ તમે કોઈ દી નહીં સમજો મારી વાત તો કોઈ દી તમે માની નહીં હે વાત તમે મારી માની લ્યો ને તો તમારે હે ને ડુંગર તૂટી પડે મારે હજી ઘણાય કામ છે હજી તો દીવાબત્તી કરવાના બાકી છે હવારમાં મંડાઈ પડ્યા બેન ઈ ભલે જેમ કે એમ પણ મારે તો મારી બેન પાસે એક આંટો મારવા જવું જ છે ત્યાં સુધી મને હક નહીં થાય હું છે હવે શીખીને આવી જ બધું મતલબ તારા બાપુજી અહીંયા શું બોલીને ગયા હું બોલીને ગયા છે કેમ તારા કાન ખુલ્લા નહોતા પણ એની વાત કરો છો બદલો લેવા આવ્યા છો બોલ ને તને તેડવા નહોતા આવ્યા તને બોલાવતા નહોતા છતાં આ ઘરમાં તું આવી જો બદલો લેવા માટે બરાબર મારા બાને હેરાન કરવા માટે તારા બાપુજી ધમકી આપે છે એ પડી બાને મારશો એમ હે તમારી એટલી હિંમત મારા બાને મારશો હે? મારા વાર બાને તમે હેરાન પકડ્યા. કરશો, હે? ઓલા લા બાને હેરાન એવું કરશો? કંઈ નથી કીધું તો કોને કીધું તું હે તમને સાંભળી લેજે મારા એ બાને મારી રી હાથ પણ ન લગાડતી અને ભૂલમાં એની સામે પણ ન જોતી ઊંચી નજરે પણ જોયું છે ને તો તારું ગોળી નાખી, ગોળી નાખી. સમજી તું? રોતનું ને તો વધારે રડાવીશ કંઈ નથી બોલ્યા બા બધું ખોટું બોલે છે હાચું બા ખોટું બોલે છે હે હે સમજુ છે? બા ખોટું બોલે છે બા ખોટું બોલે છે તને કહી દઉં છું ઓળખી ગયો તમને લોકોને આ તું ઘરે જઈને ત્યાંથી બધાએ શીખવાડ્યું કે દાબમાં રાખજે તારા સાસુને એટલે તું અહીંયા દાબ રાખવા માટે આવી છો ને આજે તો એવું લાગે છે ખાવાનું પચશે કેટલા દીએ તો આવું બધું જોયું છે હાલ ત્યારે થાળી તૈયાર કરીને બેહી જ જાઉં કિશને મને દાબમાં રાખવો છે ને તારા દાબમાં અમે નહીં રહીએ સમજી તું જેમ અમે કહીએ ને એમ કરવું હોય તો ઠીક છે બાકી દરવાજા હજી ખુલ્લા જ છે નીકળો કિશન મારા બાપુજી એવું કાંઈ નથી બોલ્યા તમારા બા હાચું કહું છું બધું તમને વધારે નહીં કહે છે હવે યાદ આવ્યું તારા બાપુજીએ તો એમ કીધું હતું કે તમારો ગળો દબી થાય અને ગળો દબીને માર બેટા માર મુઈને માર મારા બાને દાડી દેહો તમે આવું બધું હે? નથી કીધું મારા બાપુજીએ કાંઈ એવું બોલ્યા જ નથી અરે ખોટું બોલવાની પણ કઈ રીત હોય તમે લોકો હું સાંભળતો નહોતો એટલા માટે મારા બાને જેમ ફાવે એમ શબ્દો કહીને ગયા અને મારા બા મને વાત નહીં કરે એમ ચૂપચાપ તમારું બધું સહન કરી લેશે એમ સમજો છો હે કિશન આવું કાંઈ નથી બા બધું ખોટું બોલે છે મારા બાપુજી તો માફી માંગીને ગયા હા તો સાંભળી લે તોય તે હા માફી માંગીને ગયા છે ને રોજ માફી માંગવા આવવું પડશે રોજ આવવું પડશે ને તારી સાથે આવું વર્તન રોજ થશે રોજ યાદ રાખજે કિશન કેવું રહ્યું હા જોયું ને મારી સામે જીભડો ચલાવવાનું પરિણામ મારા દીકરાએ બરાબર મેથી પાક આપ્યો છે આમ જોવા જઈએ ને તો તારા લખણે જ માર ખાય છે જીભડો ન ચલાવતી હોય ને તો કાંઈ થાય જ નહીં પણ ના બોલ્યા વગર તો રહેવાતું નથી આ જો આવો સરસ ચહેરો ને એના પર લાલ ચકામાં હોય તો કેવા દેખાઈએ આપણે હા તમે તો રાજી થયા ને બા તમારું મન ધાર્યું થઈ ગયું તો તમને આ ઉંમરે ભગવાનની એ બીક નથી લાગતી ને તમારા હાહુ હતા એ તમારી હારે આવું કરતા હતા તાકાત છે મારા હાહુની કે મારી હારે આવું કરે અને રહી વાત ભગવાનની તો ભગવાનની બીક દર વખતે હું કામ આપે છે હા ભગવાને કીધું જ છે કે છે ને તારી વહુ હારે જેવું કરીને એવું એના કરતાંય સારું પરિણામ તને આપીશ અને ખોટાની હારે ખોટું કરીએ ને એમાં કાંઈ ખોટું નથી સમજી આ જો મારી સામે છે ને આમ બે આંખો ઊંચી કરીને જોવાનું હા 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 બેન હા બધું એવું છે હા
આ મારા ફૂટેલા કિસ્મત છે જેના લીધે મને આવી હાહુ ને આવો ઘરવાળો મળ્યો છે. પણ ભાઈ તું હવે હું લેવા નહીં આવ્યો છું. હું અહીંયા આવી હતી ત્યાર તો બધા મને સમજાવવા માંડ્યા હતા ને કે અહીંયા ન રહેવાય, અહીંથી વયું જવાય. હવે અહીંયા વહી આવીશું તો તું શું કામ આવ્યો છો અહીંયા? મારું મન નહોતું માનતું. મને પળે પળે એવું લાગતું હતું કે મારી બેન દુઃખી છે, મારી બેન દુઃખી છે, મારી બેન દુઃખી છે. એવું લાગતું તું જોઈ લીધું, દુઃખી જ છે. લખણવંતા હોય ને એ આવી રીતે દુઃખી જ હોય. હવે જોવાઈ ગયું, હવે કાંઈ કહેવાનું છે? હા, કહેવાનું છે. મને એમ હતું કે મારી બેનને માં નથી તો આ ઠાહરીએ જાય ને તો એને માનો પ્રેમ મળશે, પણ આયા તો બધું ઊંધું જ છે. બેન, તારે મને એકવાર વાત ન કરાય? હે, આટલું સહન કર્યું તે? શું ફાયદો તો વાત કરીને ભાઈ? પપ્પા તો એક જ સલાહ દેવાના હતા ને કે દીકરીઓ હારે હોબે. હું અહીંયા રહું તો મને એ જ સલાહ મળી છે. અને તારી બાયડી એને ગમે છે કે હું એક દી અહીંયા રોકાવા આવું તો પછી ક્યાં જાય દીકરી? અહીંયા જ પડ્યું રહેવું પડે ને. એ બસ બસ હો, હવે આ બધું છે ને રડવા કરવાનું નાટક બંધ કરો. હવે તારી બેનને તારે ઘરે નથી લઈ જવાની, તારી બાયડીને નડે છે, તારા બાપાને નડે છે, પછી હું કામ અહીંયા આવીને ખોટા ત્રાગા કરે છે? જા, હાલતી નહોતા, નીકળ. મારી બાયડીને નડે છે અને મારા બાપને એટલે નડે છે કે એને છે ને હાચી કાંઈ ખબર નહોતી, પણ હવે તો છે ને એને બધી ખબર પડે છે. અને મારી બાયડી કદાચ નહીં માને ને હે તો મારી બાયડીને હું ઘરમાંથી બહાર કાઢી મૂકી. હા, અને ક્યાં છે ઓલો મારો નાલાયક બનાવી? એ ક્યાં છે? મારા દીકરા વિશે તો કાંઈ બોલતો જ નહીં. અને લઈ જવે તો લઈ જા ને, જા. હું મારા દીકરા માટે બીજી લઈ આવી. અને આમ પણ કઈ છે ને આ ગામમાં છોકરીઓની કમી નથી, સમજો. અને આ તારી બેનને અહીંયા રહેવું હશે ને તો મારે તો આ દુઃખ આપવાનું છે, એને ત્રાસ આપીશ અને આપતી જ રહીશ. બોલ, હું કરી લઈ? હું કરી લઈશ. હે, જોવસ ને એમનો વળ ઈ કોઈ દી. હા એવા જો બેટા, જોવે છે ને તું? હા હા, એનો ભાઈ મોટો. હા, હજુ 2 દી થયા નહીં કે દોડીને આવી ગયો ભાઈ એનો. તો મને ખબર જ હતી. જોયું પાછું આ લોકોએ નાટક ચાલુ કર્યું. આ બદનામ કરે છે મને, કહે છે કે મારી હાહુ મને માર ખવડાવે છે. કેવું કેવું એના ભાઈને કહે છે, જો તો કરો. બસ, હા, બહુ થઈ ગયું તમારું. ત્યાર સુધી તમે જે કંઈ પણ કીધું ને બધી વાત મેં માની લીધી. અને આજે તમે જે બોલ્યા ને એ પણ હું સામે ઊભો ઊભો સાંભળતો જ હતો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે મારા માટે પણ સારું નથી વિચારતા. તને કઈક ગેરસમજણ થઈ બેટા. હું તો તમને ભોળા સમજતો હતો પણ તમે તો ભોળા કહેવાને લાયક જ નથી. અને ભાઈ, આ બેય માં દીકરો આવી જ રીતે નાટક કરતા હોય છે. આ એનો દીકરો એની માં સડાવે ને એટલે સડી જાય. ગમે ત્યારે આવીને મારી લેવાનું, ગમે તેમ બોલી દેવાનું. કોઈ દિવસ મને માનથી એમણે જોઈ હોત નથી. અને અત્યારે જો આ એની માના નાટકમાં તું છો એટલે ઈ હોતે ભળી ગયા છે. બસ બેન, પણ હવે છે ને હા છેલ્લું નાટક હશે એનું. હું તને બેન અહીંયા 1 મિનિટ પણ હવે નહીં રહેવાનું. નહીં અશોકભાઈ, જુઓ કોપી મારી ભૂલ થઈ ગઈ. મેં તારી કોઈ વાતનો ક્યારેય વિશ્વાસ ન કર્યો. અને રહી વાત તો તને હંમેશા રોટલી કીધી, પણ મેં ક્યારેય એ ન વિચાર્યું કે તું સાચું રડી રહી છે. તારા આંસુડાને હું સમજી ન શક્યો. રેવા તો કિશન, મને ખબર છે આ મારો ભાઈ છે ને એટલે તમે મને ખોટી પાડવા હાટથી ને તમારી માં હારે રહીને નાટક કરો છો. તમને હંધી ખબર જ હતી કે તમારી માં ખોટી ને હું સાચી હતી. મને નહોતી ખબર. મેં હંમેશા એમની વાત માની છે. કિશન, મારી વાત તો સાંભળ બેટા. તમે તો રહેવા જ દો. આ જે કંઈ પણ થયું છે તમારા લીધે જ થયું છે. આ શું તમારી વાત ન માની હોત તો સારું હોત. મેં ગોપીની વાત સાંભળી લીધી હોત ને તો પણ સારું હોત. પણ હવે છે ને બહુ મોડું થઈ ગયું છે. જુઓ અશોકભાઈ, હાલ બેન, હવે પછી ક્યારેય ગોપીને કઈ દુઃખ નહીં પડે. મારી વાત સાંભળો. ગોપી, ગોપી, કિશન, જવા દે ને. આપણે તારા બોલાવતા નહીં મને હવે. કિશન, ગોપી આ ઘરમાં નહીં આવે ને હું પણ તમારી સાથે વાત નહીં કરું. હા, હું નાટક
કરતી હતી ભાંડો ફૂટી ગયો. કિશન આને તો લાવવી પડશે. ગોપી આજની ઘડી તિરડી આમણી હારે વાલા હાલ બેન બે બાપુજી આમાં ઘડી ક્યાંથી રડી આમણી બાપુજી હા અશોક, હું થયું કેમ રાડો પાડો છો? અરે ગોપી બેટા, હા હું છે અશોક? આવી હાલત કોણે કરી આની? હા હવે તો તમે એમ જ પૂછશો ને, પણ મેં તમને ઘણી વાર સમજાવ્યા હતા, પણ તમે તો સમજ્યા જ નહીં કોઈ દિવસ. અરે પણ આ પડી પડી ગયા છો શું છે ગોપીબેન? ના ના, હા પડેલાનું નથી અશોક, મને બરાબર માંડીને વાત કર, શું થયું છે? આ ગોપી રડે છે કેમ? ને આના આ બધા ઉજળા હાના પડ્યા છે. હા તમે કિશન કુમાર કરો છો ને, હે એણે જ આની હાલત આવી કરી છે. હા, અને એક તો એટલું માર્યું તું ને ઉપરથી એની હાહુ કપ્પાતર હાહુ. મને હું ખબર નહોતી કે આવું કરશે. મારી ફૂલ જેવી દીકરીની હું હાલત કરી નાખી છે. હું કહેતી હતી એની હાવ એની હાહુ તો એમ કહેતી હતી, એ તો નાટક ચાલુ કરી દીધા. એ કે હું લઈ જાવ એટલે લઈ જાવ ને મારા છોકરાનું બીજે કરાવી દેવું. હે હા એવું કોઈ ના કહે? હા, અને ખાલી એ જ નહોતી નાટક કરતી, પણ આપણે જેને હાવ ભોળો, તમે તો ભોળો જમાઈ કહેતા હતા ને, બહુ વ્યવસ્થિત છે, હે એ બહુ નાટકબાજ છે. પણ હું થયું આટલી બધી વાત વધી કઈ રીતે ગઈ? બાપુજી, વાત તો વધેલી જ હતી. 1 વર્ષથી હું એમનું સહન કરતી હતી. મને થયું કે આજ સુધરશે, કાલ સુધરશે, પણ નહીં. એમને દિવસે ને દિવસે મારા ઉપર ખાલી ને ખાલી ત્રાસ જ ગુજાર્યો છે. અહીંયા પાછી આવી તો તમે મને સમજાવીને અહીંયા મોકલી દીધી. ભાભી તો ભાભી આવી એ જ દાડાથી મને મેણા મારવા માંડ્યા હતા. મને દુઃખ હતું એટલે હું પાછી આવી હતી, મને શોખ નહોતો. પણ બેન આમાં છે ને દીકરીઓ હાહરે જ શોભે. આ અમે અહીં નથી પડ્યા. તને કોઈ દી મેં મારી? હે હાસી વાત છે બહુ. કોઈ દિવસ કે તારા પર હાથ ઉગામ્યો છે? કોઈ દિવસ તને ખોટા વેણ કીધા છે? કઈ ખરાબ બોલ્યો છે? ગાડીઓ ભાંડી છે તને? પણ બાપુજી મેં કોઈ દી ઝીબડી હામી કરી છે? હે આ બેનને થોડોક આપણે બોલવાનું થોડોક વધી જાય એટલે પછી કોઈ પણ માણસનો મગજ વયો જાય. ઈ જો જણ. ના ના, એવું નથી બહુ બેટા. જો તમારા કહેવા પર મેં મારી દીકરીને પાછી મોકલી હતી સાસરે. મને હતું કે તમારી વાત સાચી છે, ઘરમાં આવું બધું હંધુએ હાલ્યા કરતું હોય, પણ નહીં. હવે હું મારી દીકરીને નહીં મોકલું ત્યાં. એ એવું ન કરાય. હાથે ઉઠીને બાપ ને ભાઈ છે ને દીકરીનું ઘર ન ભાંગો. સમાજ શું વાતું કરશે? હા, મને મારે ને તો ભલે મારે, મારી એ ભલે નાખે, પણ મારે મારું ઘર ન ભંગાય. એને ભાભી હવે લોકોને જે કેવું હોય કે પણ મારી દીકરી મારા ઘેરે જ રહે, મારા ત્યાં જ રહે છે આખી જિંદગી, ભલે ને મારી જોડે રહે મારી દીકરી, મારે એને નત મોકલવી એટલે નત મોકલવી, બસ. તો પછી તમે સાંભળી લેજો બાપુ. જો તમારી દીકરી અહીં ઘરે આવશે ને તો ગામમાં બધાય વાતો કરશે ને મારાથી જરાય સહન નહીં થાય. અને હું છે ને તો અહીંયા રહીશ નહીં. તો? કાં તો તમારી દીકરી ને કાં તો હું. હા તો હાલતી થઈ જા અત્યારે, જા જા હાલતી થઈ જા. હા બસ જો કરી લીધું ને. આવ્યા નથી ને પગ પડ્યો નથી ને બે માને બગવી નાખ્યા. જો બહુ ભાઈ, તમે એવું ન કહો ભાભીને. ભાભી તમને ઘરેથી જવાનું કોણ કહે છે? પણ હું અહીંયા રહું તો તમને હું વાંધો છે? મને દખ છે ને હું આવી છું ને. તમને ગામ આખો વાતું કરે. તમને ખબર છે ને તમે તઈ રોકડા તઈ કેવું કેવું બોલતા હતા. અરે જરીક એના મોઢા હાબુ તો જો, આ એના મોઢા ઉપર જે ઘા છે એ જો, એમાં તને કઈ દેખાય છે? અને તું એમ હાની જીબડી ન કરે. એને જો કેવું બોલે છે તો યા નહીં બોલતા હોય. અશોક, કેવું લાગ્યું તને? ભાઈ, તું ભાભી પર હાથ નો બસ પહોંચ્યું. પડી ગઈ ને તમને ઠંડક. હજી પગ નથી મૂક્યો અને ભાઈનું ઘર ભંગાવા ઉતરી છે. હવે તો 1 મિનિટ મારે અહીંયા નથી રહેવું. એટલે કે આ રૂમમાં નથી રહેવું તમારી સામે. અને જો ભલે તમારા ભાઈ હાથ ઉગામ્યો મારી ઉપર ગમે એ કે, પણ અમે હે ને પિયર નો વઈ જાય આ મોઢું લઈને. યા કઈ હારા ન લાગે. જો બહુ તમારે જે કેવું હોય એ કયો. હવે આ ફાઇનલ થઈ ગયું છે, મારી દીકરી અહીંથી નહીં જાય અને ઓલા કિશન કુમારને જોઈ લઈશું. અરે કોર્ટમાં ચડીશું આપણે એ લોકોની સામે, ને તારી હાહુને નહીં જોઉં ને તો મારું નામ નહીં. આજ સુધી એમણે મારું ભોળ પણ જોયું છે, પણ મારો ક્રૂર સ્વભાવ નથી જોયો એ લોકોએ. કઈ વાંધો નહીં.
તમારે જે કરવું હોય ને ઈ કરજો પણ આ છે ને મારી સામે ન આવી જોઈએ અને કામ મને વાતું કરવા ન આવવું જોઈએ કહી દઉં છું તમને તમારે અહીં રહેવું હોય તો રહ્યો વહુ નહીંતર રસ્તો ખુલ્લો છે જઈ શકો છો મારી દીકરી તો અહીં જ રહેશે સાંભળી લીધું એ અશોક તારી બાયડીને સમજાઈ દેજે જો હું ક્યાંય જવાની નથી અને મારા બાપે મને વરાવી ને એમ નતું કીધું કે પાછી આવતી રહેજે આ થેલા લઈને હું અહીંયા જ રહીશ અને કહી દઉં છું દીકરીને હારે મોકલવી પડશે આજ નહીં તો કાંઈ નહીં. મોકલવી તો પડશે જ હું તારા બાપ પાસે જાય ને બધું કે તારો બાપ તો હાસો માણસ છે મને ખબર છે હા આને છે ને છૂટાછેડા આપી દઉં એમ થાય. અશોક મારી વાત સાંભળ પહેલાથી અહીં વાત વળસેલી છે અને વહુ તો છે ને એનો સ્વભાવ જરા બોલવાનો છે તું જરા જઈને પ્રેમથી વાત કરશે ને માની જશે હે પણ એક વાત હવે પાક્કી છે કે મારી દીકરી હવે ઈ ઘરે ન જાય બરાબર બેટા આ તું અહીં રહે તારો હક છે આ તારો બાપ જીવે છે હજુ બરાબર બિલકુલ ફકર નહીં કરતી અને આ રળમાં તું હું શું ને બેઠો હે અશોક બેનની બધી વ્યવસ્થા કરી દે હવે અહીં જ રહેશે અને ઓલા લોકો પર કેસ ના માંડું ને તો મારું નામ નહીં અશોક બેનનું ધ્યાન રાખજે હા આ જાણે છે ને બાપ કહેવાનું મન થાય છે મને બે બેન ભાઈ તું ભાભીને હાંસવી લેજે એમને એવું ન થવું જોઈએ કે મારા લીધે તમારા બેને કઈ વખો થયો જો એ હખણીની નહીં બે ને તો એ કાલે જ એને બાપની ત્યાં બેઠી છે પેલા હું મારા હારા પાસે જાય એ એને સમજાવશે મને વિશ્વાસ છે તું એની ઉપાધિ નહીં કરતી હો હજી તારો ભાઈ અને આ તારો બાપ હજી જીવે છે હો